આભાર નિશિત. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. વર્તમાન સમયમાં કોરોનાના વધતા કેસને લઈને વિવિધ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી બનાવાયો છે અને કોરોનાની સ્થિતિ કાબુમાં લેવા પ્રયાસ કરાયા છે. એક તરફ કર્ફ્યુના કારણે લોકોના ધંધા રોજગાર પર મોટી અસર થઈ છે, તો બીજી તરફ રોજગારીની રફતાર પર બ્રેક વાગી છે. રાજ્યમાં માસ્ક નહીં પહેરનારને હજારનો જનતા પાસે દંડ અમલી બનાવાયો છે, તો બીજી તરફ એમએલએ માટે માત્ર 500 રૂપિયાનો દંડ નક્કી કરાતા જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. વિધાનસભા સંકુલમાં પણ ધારાસભ્યો માત્ર નામનું માસ્ક પહેરીને આવતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. કોઈના ગળામાં માસ્ક લટકાવેલું હતું તો કોઈને માત્ર પહેરવા પૂરતું માસ્ક પહેર્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. એમએલએ વિવિધ ધારાસભ્યો ભાજપ કોંગ્રેસ સહિતના અનેક માસ્ક વગર નજરે પડ્યા. ત્યારે સવાલ એ થાય છે કે શું જનતા માટે જનસેવકો માટેની દંડની જોગવાઈમાં ભેદભાવ કેમ રાખવામાં આવે છે? સત્તા માટે મહામારીમાં પણ ચૂંટણીના આયોજનો અને મેળાવડાઓ ક્યાં સુધી થતા રહેશે? નેતાઓને મજા અને જનતાને દંડની સજા ક્યાં સુધી રહેશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન. મારી સાથે તો ગોઠવાઈ ગયા છો વીટીવીની સામે. મુદ્દો સામાન્ય છે પણ બહુ ગંભીર છે. સામાન્ય અને ગંભીર. આ દેશ આઝાદ થયો ત્યારે બાબા સાહેબ આંબેડકર અને બધા આપણા જે બંધારણના ઘડવૈયાઓ એવું નક્કી કર્યું કે ભારત એ લોકશાહી દેશ પ્રસ્થાપિત થઈ રહ્યો છે અને આ લોકશાહીમાં તમામ માટે સર્વ કાનૂન, સર્વ નિયમો એક સમાન છે. કોઈ આમ આદમી નહીં, કોઈ ખાસ નહીં. બહુ સારી વાત. બંધારણ આગળ વધ્યું. ધીરે 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 નેતાઓ ખાસ થતા ગયા અને પ્રજા એક એવી સ્થિતિએ લાવીને ઉભી રાખી કે જે પણ ભરવાનું આવે એ પ્રજાને ભરવાનું આવે. 1000 રૂપિયા માસ્કનો દંડ પ્રજા પાસેથી લેવામાં આવે માસ્ક ન પહેર્યું હોય તો. આ લોકોને શું સૂચ્યું કે કારમાં એક વ્યક્તિ હોય તો પણ માસ્ક પહેરવાનું. કારની અંદર બંધ છે, એસી કાર છે, તો પણ 1000 રૂપિયા તમને માસ્ક ફટકાવી દે. પછી બાના શું આપે અધિકારી ખબર છે કે કદાચ એ કોકને એડ્રેસ પૂછવા પાછો ખોલે તો આહા વાહ વાહ વાહ, તમારી આટલી બધી કાળજીથી મને ગદગદિત થઈ જવાય, રડવું આવી જાય ને એટલી આપણી ચિંતા કરે આ લોકો અધિકારીઓ નેતાઓ. ઉલટું વિધાનસભામાં અધ્યક્ષની જવાબદારી આવે ત્યાં માસ્ક વગર જે પણ આવશે મંત્રી ધારાસભ્યો તો 500 રૂપિયાનો દંડ. આપણા ધારાસભ્યો કેટલા ગરીબ છે જુઓ તમે, કેટલા ગરીબ છે કે એના 500 રૂપિયાનો દંડ. માની લો કે 500 નો દંડ ચાલો, કારણ કે એ લોકો આપણા માટે લડતા હોય કરતા હોય, આમ માનીને ચાલો 50% એને ડિસ્કાઉન્ટ આપ્યું. તમે એને હું મજૂરી કરીએ, બાઇકથી જતા હોઈએ, 1000 રૂપિયા ખિસ્સામાં ના હોય તોય 1000 રૂપિયા બટકાવે અને એવા કરોડો રૂપિયા ઉઘરાવી લીધા વિધાનસભામાં, કબૂલ્યું પણ ખરું. આવા કોરોના કાળમાં સાહેબ જેના ખિસ્સામાં રૂપિયા નહોતા એ ગરીબ પ્રજાને બેફામ લૂંટ ચાલી એવું કહી શકાય. હવે કરોડો રૂપિયા એની પાસેથી ઉઘરાવ્યા, 500 રૂપિયા દંડ પડ્યું. તમને વિડીયો દેખાડું છું આ ધારાસભ્યોનું, જે લોકોને માસ્ક પહેરવા ખાતર અથવા તો નીચે પહેર્યા છે. અને જુઓ તમે, હવે આ જે ધારાસભ્યો જઈ રહ્યા છે, આટલો એકાદે માસ્ક સારું પહેર્યું છે, એકાદે વ્યવસ્થિત પહેર્યું છે, તો કેટલાકે માસ્ક નીચે પહેર્યું છે, મોઢું હોય બરોબર, નાક ઉપર હોવું જોઈએ માસ્ક, નહીં તો પોલીસ આપણી પાસેથી 1000 રૂપિયા લઈ લે છે. જો આ જુઓ તમે, આ બધા નેતાઓને કોઈને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં નથી આવ્યો.
સાહેબ મને પીડા એ થઈ રહી છે. આ જુઓ તમે, આ માસ્ક પહેર્યું છે, તમે આખા પિક્ચર જુઓ, અને તમે એનું આ જો પહેરી નીકળી આવી રીતે તો 1000 રૂપિયા દંડ ફટકારે. સમજવાની મિત્રો કોશિશ એ કરવી છે કે તમે પ્રજાની પીડા સમજતા નથી. તમે બધા પ્રજા કરે પાપ અને તમે કરો એ લીલા, એવું જ થયું. અરે નેતા બન્યા છો યાર, તમે અમને ગુલામ બનાવો છો. તમે નેતા બન્યાનો અર્થ શું થયું? કે અમારે ગુલામી કરવા માટે અમે પેદા થયા છીએ ને, એટલા માટે આઝાદીની લડાઈ થઈ હતી, એટલા માટે સુભાષચંદ્ર બોઝથી માંડી ભગતસિંહ, ગાંધીજી, આ કેટલા લોકો શહીદ થયા છે. તમને સત્તા આવી એટલે તમે મરજી પડે કરશો. અને એકલા ગાડીમાં ભાજપના નેતા કે ધારાસભ્ય જાતા હોય એને માસ્ક પહેરવાનું, કાર્યકર્તાને, મંત્રીની હું વાત નથી કરતો, કાર્યકર્તાની વાત કરું છું. તો એ ભાજપના કાર્યકર્તા પાસેથી 1000 રૂપિયા લઈ લે, એમ અધિકારીઓ પાછા મંત્રીઓને ભાજપના એવું કે, આમ તો મંત્રીઓ ગુજરાતના છે પણ સરકાર ભાજપની છે એટલે ભાજપનું કેવું પડે કે સાહેબ ઈ પાછા એડ્રેસ પૂછવા જાય ને તો પછી કોરોના ફેલાઈ શકે. એટલે ભાજપનો કાર્યકર્તા બન્યો એટલે અમારે બૂચ વાગી જાય. અને એટલા માટે અમે ધારાસભ્યની ટિકિટ ના માંગીએ, મંત્રી બનવા ના માંગીએ. તમે કોંગ્રેસમાંથી મંત્રી ઉઘરાવીને લાવો તોય અમે ના બોલીએ. આટલું બધું અપમાન. ઠીક છે, એ વાત જવા દો. એક તો આ 500 રૂપિયા વાળી વાત, પ્રજાને 1000 નું દંડ, આને 500 નું દંડ. તો એ લોકો એમ કહે છે કે હાઈકોર્ટે કીધું છે. તો તમે કોને હાઈકોર્ટ પાસે રજૂઆત કરો કે હવે મારા વાલા પ્રજા પાસે 1000 રૂપિયા નથી, 500 રૂપિયા તો આ માસ્ક વગર ગયા તો એને 500 રૂપિયા ન બટકાવાય. એનાથી આગળ તમે અટકી કરો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ 9 વાગ્યા પછી કરફ્યુ છે. 9 વાગ્યા પછી બંધ કે હવે ભાઈ નીકળી ના શકો તમે. ધંધા રોજગાર, બહેનો ભાઈઓ બિચારા વેપારીઓ રાડું પાડે છે, ચીસો પાડે છે. ત્યારે અમારા માંડ ધંધા સેટ થયા છે. માની લઈએ કોરોના છે, જાન છે તો જ્યાં છે. મોદી સાહેબે કીધું તું ત્યારે પણ 1 વર્ષ પહેલા, અને આપણે માની પણ લઈએ, આપણે નથી જોતું. ધંધા થોડુંક એ પણ થશે તો ચૂંટણી પાછી ગાંધીનગરની ડિક્લેર કરે. ગજબ નો કહેવાય? એક બાજુ બિન સચિવાલયની પરીક્ષા આપણે લઈએ અને શું કામ? તો કે કોરોના ફેલાય, ના લેવી જોઈએ, માનીએ છીએ કોરોનાથી બચવું છે આપણે, અને ચૂંટણી પાછી ડિક્લેર કરે. તમારે ચૂંટણીઓ ટાણે કરી નાખવી. આ ચૂંટણીઓ કારણે ને મેચના કારણે તમે અમને બટકાવી દીધા એવું આક્ષેપ કરે જનતા. આપણે બહુ ખબર નથી જનતાને શું સમજો છો. આજે સ્થિતિ આવીને ઉભી રહી છે સાહેબ. મને ભાજપના મોટા નેતાઓ કહે છે કે આ શું થઈ રહ્યું છે અમારા રાજમાં, અમને ખબર નથી. કોંગ્રેસના તો પાછા એમ કહે છે કે અમને તો કઈ સમજાતું જ નથી, તમને તો અમે નથી સમજાતું, કારણ કે તમે હારો છો એટલે સમજાય ક્યાંથી. તમે જુઓ, અને એમાંય સ્થિતિ આવીને ઉભી રહી મિત્રો કે ગાંધીનગરની ચૂંટણી 18 એપ્રિલે થશે. એટલે 18 એપ્રિલ થશે એટલે 1 એપ્રિલથી જે ફોર્મ ભરાવાના થશે, ફોર્મ ભરાવશે. પછી સ્વાભાવિક છે કે એ નેતાઓ છે એ ચૂંટણી પંચ જાહેર કરે તો નેતાઓએ પ્રચાર તો ફરજિયાત કરવું પડે. ચૂંટણી છે ભાઈ, ચૂંટણી છે. અહીંયા ચૂંટણી હતી તો કોરોના ગુમ થઈ ગયો હતો. કોરોના કેટલો સમજદાર છે, વિચાર તો કરો હરીભાઈ. તમે આમ જેમ તેમ વાત તો કરો, કોરોના કેટલો સમજદાર છે. ચૂંટણી આવે એટલે કોરોના વહી જાય. અધિકારીએ શું કીધું ખબર છે મિસ્ટર પ્રસાદ? કે ગાંધીનગરની પ્રજા શિક્ષિત છે એટલે અહીંયા કઈ વાંધો ન આવે, એટલે અમે બધા અમદાવાદીઓ બધા એ અશિક્ષિત છીએ. ક્યાં સાહેબ તમે ખરેખર આઈએસ છો. વાહ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ આખી જિંદગી કાઢી નાખી. ગાંધીનગરની પ્રજા શિક્ષિત છે એટલે અહીંયા કોરોના નહીં આવે. ગજબ છે. સરકારે અપીલ કરવાની જરૂર હતી કે 1 મહિનો કેમ આપણે આ 3 મહિના ઠેલાવ્યું જતું ને. અમદાવાદ, વડોદરા, સુરત 6 મનપાની ચૂંટણીઓ પાછી ઠેલાઈ હતી કોરોનાના કારણે. આ 1 મહિનો 2 મહિના ગાંધીનગરની ચૂંટણી ઠેલાતી નહોતી શકતી. હવે ભીડ થશે, ચૂંટણીના પ્રચાર થશે, નેતાઓની મજબૂરી છે. જો એને પ્રચાર તો કરવું જ પડે, કરે જ ને, પ્રચાર તો કરે જ. અહીંયા પાછા નિયમો નહીં આવે. અહીંયા વેપારીઓ બંધ કરી દો બસ. તમે નહીં હલાવી શકો. અહીંયા કોરોના છે, અહીંયા તો ચૂંટણી કરી શકો તો મોજ કરો.
કયા પ્રકારના નિર્ણયો છે યાર, કોઈ સમજાવો તો ખરા. ખરેખર આ વાત ચૂંટણીની નરેન્દ્રભાઈ સુધી પહોંચે તો મને લાગે છે આ લોકોને ધૂળ કાઢી લે. તમે આ કરો છો શું? બહુ સાચી વાત છે. એક નિર્ણય અહીંથી આમ આવે તો બીજો આમ હોય. હવે ગાંધીનગર ને અમદાવાદ નો 30 કિલોમીટર નો હશે, 30 કિલોમીટર નો છે. આ પ્રજા અશિક્ષિત છે, ત્યાં શિક્ષિત છે. મને કઈ સમજાતું નથી, તમને સમજાતું તો વંદન. અને આમાં મિત્રો આ કોરોના છે એ નથી ભાજપના નેતા જોતો, નથી કોંગ્રેસના નેતા જોતો, નથી આમ આદમી પાર્ટીના કોઈ પાર્ટીના નેતા નથી જોતો, પ્રજાના આમાં કોઈ નથી જોતો. ધારાસભ્ય મંત્રી એના માટે શું છે? તમે વિચાર કરો, અભયભાઈ ભારદ્વાજ જેવા વ્યક્તિઓ આપણે ગુમાવી દીધા. વર્ષો પછી એમણે સાંસદ રાજ્યસભામાં મોકલવામાં વર્ષો પછી. જયારે રાજ્યસભા માટે એને સેવા કરવાનો સમય આવ્યો તો ભગવાન એને લઈ લીધા કોરોનાના કારણે. બધા એમ કહેતા હતા કે રેલીઓ નીકળી હતી, એમાં હવે જવું પડે રેલીઓમાં. વિચાર તો કરો યાર, કોઈ કલ્પના તો કરો. હું એમ કહું છું કે આપણો ભાઈ છે, આપણા સંબંધીઓ છે, આપણા ગુજરાતીઓ છે, અને બહારનો પાકિસ્તાની હોય ને સાહેબ, તોય તમને ને મને પીડા થવી જોઈએ, કારણ કે અહીંયા માનવતાવાદ હોવું જોઈએ. આજે આપણે નરેન્દ્રભાઈ મોદીએ બીજા રાજ્યોમાં દેશોમાં પણ આપી છે રસી. શું કામ? માનવતા ધર્મ છે, ગર્વ છે, આપણે અભિનંદનને પાત્ર છે નરેન્દ્રભાઈ. તો આજે ગુજરાતના પ્રજા શું વિચારશે સાહેબ કે આ અહીંયા 9 થી કરફ્યુ આવ્યો, હવે પાછું એમ કે છે કે લોકડાઉન ને શનિ રવિ મોલ બંધ હોવું જ જોઈએ. હાલો કોરોના છે સાહેબ, જે પણ સરકાર નિર્ણય કરે કોરોનાના કારણે આપણે પાડવું જોઈએ. તો ગાંધીનગરમાં ચૂંટણી કેમ? આ તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા કરવી છે. મિત્રો એક બે વાત યાદ આવી ગઈ અત્યારે, કહું આમ તો કહી દઉં, કહી નાખો ને. 3 પ્રકારની વસ્તી હોય જે નમાલો હોય: નમાલા, માયકાંગલા અને જૂઠા. નમાલા એટલે શું સાહેબ? સત્ય જાણવા છતાંય નીચું મોઢું કરીને બેસી જાય, નમાલો કહેવાય. કે આપણું કામ નહીં, આપણે ખબર છે પણ આપણે તો ડરાય, આમાં આપણાથી બોલાય નહીં. એમ શિવાજી છે એ પેદા થવું જ જોઈએ, પણ પાડોશી કરે, આપણે કરે નહીં તો વાગી જાય બેટા. માયકાંગલા એટલે શું? સત્ય જાણવા છતાં તમે કહી શકતા હો, છતાં તમને બુદ્ધિ હોય છતાંય તમે ડરીને ચૂપ રહો, એટલે માયકાંગલા. અને જૂઠા એટલે શું? કે તમને ખબર છે કે આ ખોટું છે, તમને ખબર છે કે આ ખોટું છે, છતાંય ખોટાની તરફદારી કરો, એટલે જૂઠું થયું. પછી પક્ષ માટે હોય, પાર્ટી માટે હોય, નેતા માટે હોય. ઘણા લોકો ખબર છે નેતા બળાત્કાર કરે ને તો એ સામે વાળા નેતા એ નહોતું કર્યું બળાત્કાર, હા તમે બહુ સારું કર્યું, એ જૂઠા કહેવાય. આ તમામ પ્રકારની વાત ચર્ચા કરવી છે આપણી સાથે. 5 જોડાઈ ગયા છે. 5 મહાનુભાવો જોડાયા છે. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે, ગીતાબેન પટેલ કોંગ્રેસના નેતા છે, હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક, મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક, ડોક્ટર મિતાલીબેન વસાવડા ડોક્ટર છે. શરૂઆત ડોક્ટર થી કરી લઈએ એટલે સાચી હકીકત આમાં છે, આપણે બહુ ખબર ન હોય. ડોક્ટરનો વ્યવસાય તો ડોક્ટરને ખબર પડે, અને ડોક્ટર કહી શકે કે અમદાવાદમાં કોરોના ફેલાઈ શકે અને પાછી ગાંધીનગરમાં ચૂંટણી થાય અહીંયા ન ફેલાઈ શકે. ડોક્ટરને ખબર પડે, આપણે બહુ એટલી ખબર ન પડે. મિતાલીબેન તમારી પાસે આવવા માંગુ છું કે એક તો પ્રજા માટે 1000 રૂપિયા દંડ, ધારાસભ્યો માટે 500. ધારાસભ્યો બેફામ ભરે તો 500 લેવાના નહીં, કહેવાનું ખાલી. દંડની પાવતીઓ ફાટી નથી, મેં અત્યારે ચેક કરાવડાવ્યું. પછી અમદાવાદમાં 9 વાગે કરફ્યુ, ગાંધીનગરમાં ચૂંટણી. અને ગાંધીનગરમાં ચૂંટણી એટલે 10-12 દિવસથી જ પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય, કારણ કે કાલથી એને મિટિંગો લેવી પડે, મહેશભાઈ જવું પડે. હવે મહેશભાઈ ભાજપના નેતા હોય, મારા મિત્ર છે અંગત, હવે એને કોરોના થાય, તકલીફ મને થાય કે ન થાય? એમાં ગીતાબેન છે, ગીતાબેનના નેતાઓ છે, એને તકલીફ થાય તો એ આપણા મિત્રો તો ખરા ભાઈ, તમને પીડા થાય. તો મિતાલીબેન આ કોરોના ગાંધીનગર ને 30 કિલોમીટરમાં ન ફેલાય, અમદાવાદમાં ફેલાય, આવું કઈ હોય સમજવાની કોશિશ કરવી. આમાં આઈ થિંક આ સૌથી મોટો કટાક્ષ તમે મારી દીધો છે, કારણ કે આવું
પોસિબલ નથી એ આપણે પણ જાણીએ છીએ, પબ્લિક પણ જાણે છે, અને જે નેતાઓએ આ બધું ઓર્ગેનાઇઝ કર્યું છે એ લોકો પણ જાણે છે. અને સૌથી મોટી વાત આમાં જે સામે આવે છે એ છે કે રૂલ્સમાં સમાનતા કેમ નથી. તો અગર સાદા રૂટીન જે લોકો છે, જે પબ્લિક છે, અગર એના માટે અગર 1000 રૂપી માસ્કનો દંડ હોય તો એ નેતાઓ માટે પણ 1000 રૂપીસ દંડ હોવો જોઈએ, કારણ કે આ ડેમોક્રેસી છે. આપણે કોઈ એનાર્કી કે કોઈ રાજાઓ હોય એવા દેશમાં આપણે નથી રહી રહ્યા. એના માટે આપણે બહુ જ આઝાદીની ચળવળ કરી છે અને આપણે એક આઝાદી મેળવી છે. તો આવા નિયમોથી તો એવું દેખાય છે કે જે નેતાઓ છે, આપણા બોસ છે, એ લોકો રાજાઓ મહારાજાઓ છે અને એમને ઓછો દંડ, કાં તો એમને દંડ જ નહીં અને પબ્લિકે વધારે દંડનો બોજો ઝેલો, કાં તો પછી એ લોકોની પાસે એવી કોઈક અમરત્વની કે કોરોના થાય જ નહીં એવી કોઈક સ્પેશિયલ રસી આવી ગઈ હશે કે ભાઈ નેતાઓ તો આ સ્પ્રેડ કરી જ નથી શકતા એટલે એમને દંડ આપણે ઓછો લઈએ. એટલે એ તો સૌથી એક મોટું ગ્લેરિંગ ઇનઇક્વાલિટી છે કે એમને ઓછો દંડ ને આપણને સાદા બીજા લોકોને વધારે દંડ. એક બહુ મોટી વસ્તુ છે. બીજું કે સમાનતાની આપણે જયારે વાત કરતા હોઈએ ત્યારે દંડમાં જયારે સમાનતા નથી ત્યારે ઓબ્વિયસ છે કે બીજી બધી વસ્તુઓમાં બી નથી. એટલે જે થઈ રહ્યું છે એ બહુ જ સગવડિયું કામકાજ થઈ રહ્યું છે. જ્યાં સુધી સગવડ આપણને જે રીતની સગવડ લાગે એ રીતના આપણે નિયમો બનાવી દેવાના. પણ અનફોર્ચ્યુનેટલી તમારી સગવડોને કોવિડ વાયરસ નિયમ તરીકે નથી જાણતું. એટલે જો તમે નહીં નિયમો પાળો, તમે ચૂંટણીઓના રેલીઓને બધું ઓર્ગેનાઇઝ કરશો અને પબ્લિકનું પણ આમાં યોગદાન છે. એટલે એ લોકો ભલે ચૂંટણીઓ આયોજન કરતા પણ તમારે ત્યાં જવાની કોઈ જરૂરત નથી, કારણ કે તમારા ઘરે તકલીફ થશે તો કોઈ જ આવવાનું નથી તમને હેલ્પ કરવા માટે. એટલે આઈ વુડ અર્જ કે પબ્લિક પોતે સમજે કે લોકો જે પોલિટિશિયન્સ આ રેલી ઓર્ગેનાઇઝ કરે છે એમના બેનિફિટ અને એમના એજન્ડા પુશ કરવા માટે છે. આ સમય નથી કે આપણે આવી રીતની રેલીઓ કરવી જોઈએ. કેટલા કેસ વધી રહ્યા છે. આઈ થિંક જે ઇનિશિયલ આ વર્ષે આપણો હાલત હતી એનાથી પણ આપણે બહુ જ આગળ નીકળી ચૂક્યા છે અત્યારના જે કેસના નંબર્સ છે. અને આ જેટલું લાંબુ ચાલ્યા કરશે એટલું આમાંથી આપણે ઊંચા નહીં આવીએ અને સામાન્ય પબ્લિકને જ આનો સૌથી વધારે દુષ્પરિણામ ભોગવવું પડશે. બીજા લોકો આવશે, ભાષણો આપશે અને એમના જગ્યાએ યથાસ્થાને પહોંચી જશે. પબ્લિક આના લીધે હેરાન થશે. એટલે મેચનું આયોજન હોય તો એ આપણી જવાબદારી છે એઝ પબ્લિક કે ના જવું, કારણ કે આપણા અને આપણા ઘરવાળા લોકોના માટે એ હિતાવ છે. કોઈ પણ આયોજન ભલે થાય પણ હું તો કહીશ કે સરકાર અગર ના તમારી હિતેચ્છુ હોય તો તમે તમારા પોતાના હિતેચ્છુ થાઓ અને આવી રેલીઓ અને પબ્લિક મેળાવડામાં જવાનું બંધ રાખો. બિલકુલ, તમે હું કહીએ છીએ પણ આમાં શું છે કે અમારે એટલા માટે જવું પડે કે અમારે ટિકિટ જોતી હોય, પછી નોંધ લેવાતી હોય, આવું બધું હશે. આપણે બહુ ખબર નથી, એ હરિભાઈને ખબર હોય પાછો વધારે, કારણ કે એ વર્ષોથી. હા, પણ હરિભાઈ એક વાત સમજવાની કોશિશ કરવી છે કે આ 2-3 કોન્ટ્રાડિક્શન દેખાઈ રહ્યું છે. એક બાજુ મિસ્ટર સંજય પ્રસાદજી જે ચૂંટણી કમિશનર એવું કહે છે કે ભાઈ ગાંધીનગરની પ્રજા શિક્ષિત છે એટલે અહીંયા કોરોના ના ફેલાય, એટલે તમે બધા અમદાવાદમાં રહો છો એ તો બધા, પણ એ વાંધો નહીં, ચાલો. બીજી બાજુ નેતાઓ માસ્ક અહીંયા પહેરે તો ચાલે અને ઈ ધારાસભ્ય એમ મહેશભાઈ ગીતાબેન ને પાછા હજાર ફટકારી લે આ લોકો, એમ પાછા રાખે નહીં બહુ. સવાલ એ છે કે ખરેખર શું છે આમાં તથ્યમાં કેટલી તમે આ બધા કોન્ટ્રાડિક્શન્સ બતાવ્યા અને તમે પ્રજાની વિશે જે 3 વાતો કરી ને એ મને લાગે છે પ્રજા જો સમજે આ રાજ્યની તો ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ શકે એમ છે. પણ પ્રજાને છે ને એને 3 વાક્યોને એક જ વાક્યમાં સમરાઈઝ કરવા હોય તો પારકાના છોકરાને જતી કરવાની ભૂમિકા ઉપર છે. અમારે કાંઈ નથી કરવું, તમે કરો ને બાપા, એમ આખી વાત છે. એટલે આ સ્થિતિ એવી છે કે ચૂંટણી થઈ જાય, ચૂંટણી જીતાઈ જાય એટલે પાછું છે ને થોડું ચલાવવાનું. જેમ કે અમે માંડ ભણાવવાનું શરૂ કર્યું કોલેજમાં. અમારા વિદેશથી વિદ્યાર્થીઓ જે હતા એ આવ્યા, હજુ તો ક્લાસ હવારે ચાલુ છે અને પાછી જાહેરાત થઈ કે હવે છે ને પાછું ઓનલાઈન જવાનું છે ભાઈ. અને પરીક્ષા, તમને તો શરમજનક બાબત તો એ છે, કાં તો યુનિવર્સિટીઓને કે સરકારે છે ને ઇફ ધેર ઇઝ નો કોઓર્ડિનેશન બિટવીન ધ ટુ, પરીક્ષાનો પહેલો દિવસ ચાલે છે, પહેલું પેપર ચાલે છે અને બીજું પેપર છે ને બંધ કરી દેવામાં આવે છે, ઓફલાઈન ચલાવવાની વાત કરે છે. એટલે મને લાગે છે કે આ જાણી જોઈને પ્રજાની મશ્કરી છે
અને પ્રજાની મશ્કરી શાસકો કરી શકે છે, કારણ કે પ્રજાને કશી પડી નથી. લેટ અસ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. ઓપોઝિશન તો મરી પરવારેલું છે, અને પેલું છે ને જે ઠંઠણ થાય છે આપવાળા, એ લોકોની કોઈ બહુ હેસિયત આમાં આવવાની નથી. કોંગ્રેસ તો છે ને ભાજપની સાથે મળી ગયેલી છે. આપને છે ને થોડા ઠુમકા મારશે અને ચાલશે. હા, દિલ્હીમાં પણ એ છે ને હવે ચાલુ થઈ ગયું છે. 27 મળી ગયા સુરતમાં, એટલે જાણે ગુજરાતમાં છે ને ઈડરિયો ગઢ જીતી લીધો એના દાવા કરવા માંડ્યા છે. એટલે આ છે ને બધું, જો ભારતીય જનતા પાર્ટીને ગુજરાત લખી આપ્યું છે. આપણે છે ને હવે એવું કરવાનું, પ્રજાએ છે ને કોઈ પ્રશ્ન કરવો નહીં. કસવાલા જે કે એ જ છે ને માની લેવાનું. એમને હું કામ ભાજપ આ વાત છે. કસવાલા એટલે ભાજપના પ્રવક્તા, મારા મિત્ર છે યાર. તમે પાછા ક્યાં વચ્ચે આવો છો? આ તો કહું છું, ભાજપના પ્રતિનિધિ છે. પાછા લઈ લીધા. હમણાં એની હારે છે. આ ગીતાબેન, આ તમને મજા આવશે. ગીતાબેન અમારી હારે એમ નહીં, એમને અમારી હારે વાંધો લેવાનો ઈસુદાનભાઈને. નહીં, નહીં. અને સંજય પ્રસાદે પેલું કીધું છે તો કે એમાં વાંધો ના, નથી. ના, પણ જો હું તમને આવું, એવું આવું, કીધું, આવું, એવું નથી કીધું. સંજય પ્રસાદ બિચારો શું બોલી શકે એના ઉપર આવું. હા, કોર્ટે કહ્યું છે કે આ સરકારી અધિકારીઓને ચૂંટણી કમિશનર તરીકે મૂકી ન શકાય, કારણ કે એમના ઉપર એક ચૂંટણી કમિશનર થવા માટે છે ને કેટલા આંટા ફેરા અને કેટલા ચપ્પલ ઘસી નાખે છે આ રાજકીય નેતાઓને કુર્નિશ બજાવવા માટે. અને છેલ્લા દિવસોમાં સરકારની કેટલી કુર્નિશ બજાવીને કેવા કેવા નિર્ણયો લે છે આપણે જાણીએ છીએ. હવે તો સુપ્રીમ કોર્ટ પણ શું કરી શકે એ ખબર નથી પડતી. એટલે આવા સંજોગોની અંદર આપણે છે ને, મને લાગે છે પ્રજાએ છે ને ગોરવું હોય, કુંભકર્ણ થવું હોય તો છે ને પ્રજા કુંભકર્ણની નિંદરમાં રહે. મને લાગે છે આપણે છે ને એક આમાં છે ને કડવી વાત કહેવા માટે છે ને આપણે મહામંથન કરીએ છીએ. આપણે તો કરતા રહીશું. પ્રજાએ જો જાગવું હોય તો જગાડશું. બિલકુલ. બાકી શું કહી શકાય. અને બીજી વાત, નમસ્તે ટ્રમ્પ કર્યું ત્યારે કોરોના ગુજરાતની અંદર સ્પ્રેડ થયો. એ વખતે દેશમાં કોરોના આવી ગયો હતો, અને છતાં અગલી બાર ટ્રમ્પ સરકારનો નારો ત્યાં આગળ છે ને અમેરિકામાં જઈને મારા ભાઈએ આપ્યો હતો, અને ટ્રમ્પભાઈ તો ઘર ભેગા થઈ ગયા. હવે હું એ વખતે કહેતો હતો કે ટ્રમ્પભાઈ હોય કે બાઇડનભાઈ હોય, ભારત અને અમેરિકાના સંબંધો તો રહેવાના જ છે. કોઈને છે ને વધારે આમ ગળે મળી લેવાથી કઈ સંબંધો હારા થઈ જાય કે ખરાબ થઈ જાય એવું નથી હોતું. એટલે પણ આ છે ને પ્રજાની રીતસરની મશ્કરી છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર એમ કહેશે કે આ તો ચૂંટણી પંચે કહ્યું છે. આ ચૂંટણી પંચ તો કઠપૂતળી છે સરકારની. અને બીજું, હાઈકોર્ટને માથે છે ને એ લોકો દોષનો ટોપલો ઉડાડે તો હાઈકોર્ટે તો ઘણા બધા નિર્દેશો આપ્યા છે. એ બધા નિર્દેશોનો અમલ કેમ નથી થતો? પ્રશ્ન આટલો છે. એટલે જે અનુકૂળ હોય, અને બીજું સરકારે જે નિર્ણયો લેવાના છે એ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તરફ છે ને ફેંકવાની વાત કરવામાં આવે તો એ પણ છે ને યોગ્ય નથી. કારણ કે હાઈકોર્ટ છે ને એની સામે દસ્તાવેજો જે રજૂ થાય એ દસ્તાવેજોને આધારે જ નિર્ણય કરી શકે, અને એનો અમલ તો પાછો છે ને સરકારે જ કરવાનો છે. એટલે કેટલો અમલ કરે છે આપણે જોઈએ છીએ. બિલકુલ. मनस्वी जी, ईशुदान भाई, मुझे लग रहा है मैं एक साल पीछे आ गया हूँ. आज हमारा जो डिस्कशन है वो कहीं ना कहीं 2020 का अगर हम हमारी ही हरी भाई मेरी या आपकी या महेश भाई की डिबेट आप उठाओगे तो ऐसे ही कुछ आपको जवाब मिलेंगे. पर दुख की बात यह है, आज एक साल के बाद स्क्वायर जीरो पे हम लोग स्क्वायर वन पे वापस पहुंच चुके हैं. पिछले साल हमने इल्जाम दिया था 3 बड़े जो इवेंट्स हुए थे उनको. सबसे पहला इवेंट अगर मैं ध्यान करने की याद करूं तो एक था तबलीगी जमात का, जिसको हमने दिया. उसको कोर्ट ने बाद में बोल दिया कि तबलीगी जमात का कुछ कोरोना में लेना देना नहीं, वो बात अलग है. पर मीडिया के हिसाब से 3 बड़े इवेंट हुए थे जिसके कारण कोरोना देश में बहुत ज्यादा फैला. दूसरा इवेंट जो हमको याद है तो नमस्ते ट्रंप का एक इवेंट हुआ जिसके कारण गुजरात में फैला. तीसरा एक इवेंट था मध्य प्रदेश की सरकार उसी टाइम पे गिराई गई थी और जहां पे लाखों की भीड़ इकट्ठा हुई थी, जिसमें ज्योतिरादित्य सिंधिया कांग्रेस से जंप मार के बीजेपी में आए. तो ऐसे बड़े बड़े इवेंट के कारण कोरोना पूरे देश में बहुत ज्यादा फैल गया. और आज जैसे ही हमारे देश में बहुत सारी चीजें हुई, अब आप 2020 मार्च से लेकर हम 2021 मार्च में पहुंच गए. ऐसा नहीं है कि इसके समय में इलेक्शन नहीं हुआ. बीजेपी ने इलेक्शन लड़ने की बहुत ही इनोवेटिव कोशिशें भी की हैं, पर वो कोशिशें फेल हुई. उन्होंने वर्चुअल रैली करने की कोशिश की थी. वर्चुअल रैली में उनका ही डेटा जो उनके ही मतलब न्यूज़पेपर आर्टिकल्स में आया, 100 करोड़ से ऊपर का उन्होंने खर्चा किया.
कि हम वर्चुअल रैली करेंगे, वहां पे कहीं ना उन मोबाइल्स खरीदे, स्क्रीन्स खरीदी, सब कुछ खरीदी, और उसके बाद कहीं ना कहीं वहां पे लोग इतने इकट्ठे नहीं होते। और जिस तरीके से हमको पता है कि लोकतंत्र में लोगों का इकट्ठा होना बहुत जरूरी है, चाहे लोग इकट्ठा हो, इसके बाद लोग मरे जिए, हमको वोट मिलना चाहिए, वो ज्यादा इंपॉर्टेंट है। और इसके दौरान आप जम्मू कश्मीर में आपने डिस्ट्रिक्ट इलेक्शन किए, बिहार में इलेक्शन किए, बंगाल में लात टूटी हो या जुड़ी हो, फिर भी हम इलेक्शन करेंगे, हमको कोई लेना देना नहीं है जनता के साथ क्या हो रहा है। हम लोगों ने हैदराबाद के एक म्युनिसिपल इलेक्शन में लाखों की भीड़ इकट्ठी कर दी थी, उससे कोई फर्क नहीं पड़ता, उसके बाद लोग जिएंगे या नहीं जिएंगे, विकास की बात तो बाद की बात है, मैं या आप जिएंगे तब हम बात करेंगे विकास हुआ है कि नहीं हुआ, पर इलेक्शन होना चाहिए। इससे मुझे एक चीज यशोदान भाई एक और समझ आती है, और गुजरात में अब इलेक्शन हुआ, और उससे पहले और बीच में बहुत सारे बाई इलेक्शंस भी इसी दौरान में हुए हैं, चाहे झारखंड की बात करें या गुजरात की बात करें, हरियाणा की बात करें, राजस्थान, मध्य प्रदेश की बात करें, सब जगह बहुत सारे बाई इलेक्शन हुए। तो इसका मतलब क्या है कि चाहे आप स्टूडेंट हो, चाहे आप खेडूत हो, चाहे आप वकील हो, चाहे आप जर्नलिस्ट हो, हम लोगों की देश के ऊपर जो कमिटमेंट है वो इतनी ज्यादा नहीं है जितनी एक पॉलिटिकल व्यक्ति की कमिटमेंट है। उनको लेना देना नहीं है, मतलब आप कमिटमेंट देखिए, पार्लियामेंट चले या ना चले, इलेक्शन होना सबसे ज्यादा जरूरी है। इलेक्शन होगा तो ही देश आगे बढ़ेगा, इलेक्शन नहीं होगा तो बाकी सारे वर्ग हैं, ऐसा कोई वर्ग नहीं है जिसने कोरोना के कारण समस्याएं नहीं, उनको पीड़ित नहीं रहे होंगे, पर पॉलिटिकल वर्ग ऐसा है जिसको कोई टच नहीं करता। आपका मर्जी होगा, आप सबसे बड़े क्रिकेट स्टेडियम में लाखों की ऑडियंस इकट्ठा करोगे तब वहां पे वो कोरोना नहीं होगा। आपकी रैलियों में हजारों लाखों लोग आएंगे, आपके नेता लीड फ्रॉम द फ्रंट, हरी जी जो बात होती है कि जब जो लीडर होता है वो खुद मास्क पहन के बैठता है, पर हम लोगों ने पॉलिटिकल रैलीज में देखा कोई भी ऐसा नेता नहीं है जिन्होंने मास्क नहीं पहना। वैसे ये जो कपड़े के मास्क के अलावा वैसे बहुत सारे मास्क ये लोग पहनते हैं, पर जो कपड़े का मास्क है जो पहनने की जरूरत है, जिससे कोरोना के डिस्टेंस, आपको सोशल डिस्टेंसिंग और हेल्थ के लिए करना चाहिए, ऐसी आपने कोई चीज नहीं दिखाई। तो कहीं ना कहीं आप कोरोना, ईशुदान भाई मेरे को 10 सेकंड दीजिए, आपने हाथ खड़ा कर लिया है, कोरोना कैसे फैलता है? आप गाड़ी में मास्क पहनते हो, नहीं पहनते हो तो उसके कारण कोरोना फैलता है, पर आप लाखों लोग क्रिकेट स्टेडियम में होते हो तब कोरोना नहीं फैलता, आप हजारों लोग रैलियों में जाते हो तब कोरोना नहीं फैलता। तो फैलता कब है? जब मैं गाड़ी चलाता हूं, मास्क नहीं पहनता हूं, तब मेरे ऊपर 1000 रुपए का फाइन आता है, तब जरूर मैं गलती कर रहा हूं, तब मैं देशद्रोह कर रहा हूं, कोरोना से प्यार कर रहा हूं, मैं कोरोना प्रो हूं, एंटी नेशनल हूं, वो सब चीजें आपको मिल जाती है। हम लोगों ने हर चीज को ना एक पॉलिटिकल इंसिडेंट बना दिया, हर चीज एक पॉलिटिकल इवेंट हो गया हमारे देश में, चाहे वो आपकी पॉलिटिकल पार्टी की आइडियोलॉजी के साथ मैच हो या ना हो। कोरोना जैसी चीज से हमको कोरोना से डर नहीं लगता, पर पॉलिटिकल अंडरस्टैंडिंग जो पॉलिटिशियंस की है उससे ज्यादा डर है। खतरनाक कोरोना नहीं है, खतरनाक हमारे पॉलिटिशियंस है जो जनता की जान से खेल रहे हैं, जिनको एक चीज नहीं समझ आ रही, इलेक्शन आते जाते रहेंगे, हमारा एक ऐसा इलेक्शन प्रधान देश है जहां पे हर 15 दिन में कोई ना कोई इलेक्शन आ रहा है, पर एक कोरोना की महामारी ऐसी है कि अगर कोरोना की महामारी फिर से हमारे देश में आ गई, करोड़ों की जो जनसंख्या है उसको तो दुख होगा, साथ ही करोड़ों, हजारों, लाखों, करोड़ों का पैसा और उनकी सबकी जो प्रोफेशनल रिस्पॉन्सिबिलिटी है वो कहीं ना कहीं खत्म हो जाएगी। तो ये जागरूकता है ईशुदान भाई, बहुत ही सीरियस मुद्दा है जो आज आपने उठाया है, इसकी जागरूकता पॉलिटिशियंस के थ्रू आनी चाहिए, क्योंकि देखिए हम लोग सिर्फ आवाज उठा सकते हैं, रो सकते हैं, पीट सकते हैं, पर हमारी कोई से नहीं है। जनता को यह समझना पड़ेगा कि हमारे जो रूल्स बनाता है, हमारे जो लॉज बनाता है, वो हमारे पॉलिटिशियंस है। मेरे राइट में बैठे महेश भाई हैं, इनके पास वो ताकत होती है कि हमारे को किस तरीके से दृष्टिकोण देना है, हम इनसे सवाल ही पूछ सकते हैं, पर जवाब इन्हीं को देना है। पर यह बहुत बड़ा नैतिक सवाल है इलेक्शन पॉलिटिकल पार्टीज पे और सबसे ज्यादा इलेक्शन कमीशन के ऊपर कि आप कब तक कठपुतली बनोगे पॉलिटिकल पार्टीज के लिए, जहां पे आप करोड़ों की जनता के ऊपर, बात से गांधीनगर की नहीं सुधर भाई, आप बंगाल में देखिए जिस तरीके से इसके बाद, अभी आप कोरोना के आंकड़े वहां पे नहीं आ रहे, पर जिस तरीके से वो खत्म होगा तो आप देखिएगा इलेक्शन के बाद कितने लाखों लोग पीड़ित होंगे कोरोना के कारण। ये नैतिक जिम्मेदारी है, पार्टियां आएंगी, इलेक्शन आएंगे जाएंगे, पर ये जिंदगी रहनी चाहिए। बिल्कुल। पण मित्रों एक गामडामां एवुं के दाढावाणी के दाढावाणी એટલે મિત્રો બધા અંદરથી બધા વાતો કરતા હોય, આમાંય ચોરન ચોટે વાતો કરતા, ચૂંટણી પતવા દો પાછું કોરોનાના આંકડા વધશે, ખરેખર વધ્યા, કોરોના આવ્યો પાછો, કોરોના કેટલો સમજદાર છે આ પોલિટિક નેતાઓ માટે। તો વિચાર કરો, કોરોના નેતાનું માને તમારે મારે માનવું જોઈએ, ખરેખર તમારે મારે કરે એમ કરવા દેવાનું, જો એવું નહીં કરે તમારી મારી પાસે કઈ રસ્તો છે, બસ તો શાંતિ રાખવાની, કે કરવાનું, એમાં વાંધો શું છે? કે તમે જયારે વાત આવે છે ચૂંટણીઓની,
કોરોના વયો જાય, ચૂંટણીઓ થાય, કોરોના અહીંયા વેપારીઓને બધાને બંધ કરી દેવામાં આવે, એજ્યુકેશન બંધ કરી દેવામાં આવે, ચૂંટણીઓની જાહેરાતો થાય એક બાજુએ, બીજી બાજુ તમારા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો 500 રૂપિયા દંડ અને એ પાછા ભરે નહીં, એટલે અમારે જ ભરવાનું આ બધું. સુદાનભાઈ, હમણાં જ મેં 1000 રૂપિયા દંડ ભર્યો છે. એમ તમે ભરે? એટલે હું એવું નહીં કહું કે અમારા નેતાઓ નહીં ભરતા હોય, કારણ કે મેં પોતે ભર્યો છે. પણ અહીંયાથી હરિભાઈએ ને રાજકીય વિશ્લેષકોએ વાત કરી બંને એ પ્રમાણે, એ લોકોએ ખૂબ ભડાસ કાઢી, પણ હું પણ આજે ખૂબ જોશ અને જુસ્સામાં આવી છું, કારણ કે હું પણ મારા પણ હસબન્ડ એક બિઝનેસ કરે છે, ધંધો કરે છે, એટલે અમારા ઘરની શું પરિસ્થિતિ હોય એક સ્ત્રી તરીકે, કારણ કે હું હા, ભલે minister તમે છો, બરોબર. હું પણ જાહેર જીવનમાં છું, પણ ઘર તો હું ચલાવું છું, એક સામાન્ય સ્ત્રી છું અને ઘરમાં રસોઈ પણ બનાવું છું. પણ શરૂઆત હું નમસ્તે ટ્રમ્પથી કરીશ કે આપણને 1 વર્ષથી આખો ઇતિહાસ યાદ આવી છે. ત્યારે પણ કશું ના થયું. હમણાં સરદાર પટેલ સ્ટેડિયમની અંદર આપણે મેચ રમાણી, આ મેચની અંદર લાખો લોકો, સ્ટેડિયમ ક્યાં આવ્યું? હું તો સરદાર પટેલ સ્ટેડિયમ જ માનું છું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું બેન, કેમ આમ તમે ભૂતકાળમાં જીવો છો? ના, ભૂતકાળમાં નથી જીવતી, પણ હું સરદાર પટેલ સ્ટેડિયમ જ માનું છું. સરદાર પટેલ સ્ટેડિયમની અંદર લાખો લોકોની અંદર હાજરી થઈ, અને આપણે બધા જ જેમ તમે વાત કરી કે આઈએસ અધિકારીએ વાત કરી કે શિક્ષિત છીએ, પણ આપણા જે અધિકારીઓ છે જે સરકાર ચલાવે છે આખી ગુજરાતની અંદર, તો એ બધા જ અભણ હશે? કોઈ ભણેલા નહીં હોય. હું નથી ભણેલી, ચાલો હું અભણ છું, પણ આપણી જે આખી સરકાર ચલાવે છે આખા ગુજરાતની અંદર, એ અધિકારીઓ કઈ વિચાર જ નહીં કર્યો, કઈ મંત્રણા જ નહીં થઈ હોય. અને તમારે આપણી કહેવત છે ને કે તમારે આ સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. શું કામે? કારણ કે તમારે સામાન્ય પરિવાર રોજના 200 રૂપિયા નથી કમાતો, એનું જીવન જીવવાની પદ્ધતિને તો તમે વિચાર કરો. અત્યારે પરિસ્થિતિ શું છે ગુજરાતની અંદર, તમે સામાન્ય માણસનો વિચાર જ નથી કરતા. કેવી રીતે લોકો જીવે છે? તમે હમણાં કહી દીધું, હમણાં શિક્ષિતની વાત કરી કે ભાઈ લોકો બહારથી છે કે અહીંયા ભણવા માટે આવ્યા છે, જે દીકરાઓ, એમનું શું? એ બધા ખર્ચા કરીને અહીંયા પાછા એક્ઝામો દેવા આવ્યા છે. તો તમે કેમ આવી રીતે અભણની જેમ સરકાર ચલાવો છો? તમે વિચાર તો કરો, સામાન્ય માણસ કેવી રીતે આની અંદર જીવશે? તમે 1000 રૂપિયા દંડ વસૂલો છો, પ્રજાએ 1000 રૂપિયા પણ દંડ ભર્યો છે, પણ એક તો માન પોતાને આમ કહેવાય કે બોલો એક સાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિમાં તમે ઇલેક્શનો કરો છો ની વાંધો નહીં, પણ સ્ટેડિયમો ભરો છો, પણ છતાંય હજુ આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર છે, અમદાવાદની અંદર છે, છતાંય પણ તમે ઇલેક્શન જાહેર કરો છો. તમે તો કેવા નસરમાં છો? તમને બિલકુલ શરમ જ નથી? તમે કોઈનો વિચાર નથી કરતા? પણ અમે સત્તા પર નથી, નિયમો અમારે નથી બનાવવાના. आपके भी 50% वर्ग है कांग्रेस के वोटर से, तो क्या आप बोल मत रही लड़िए. हूँ? हमारे नियमों नहीं बनावाना. आप इलेक्शन मत लड़ो. मैं क्या बोल रही हूँ? मैं तो बोलता हूँ महेश भाई की पार्टी गलत है. आप तो अच्छी पार्टी हो, आप बोलो कि हम लोग नहीं लड़ेंगे, हम जनता को बचाएंगे. ઇલેક્શન નહીં લડવાના. कांग्रेस ने કોંગ્રેસને एक्शन, વિરોધ હું विरोध એના માટે તો આવી છું. विरोध के तौर विरोध पे आप बोल रहे हैं कि हम किया क्या? इलेक्शन नहीं लड़ेंगे. હું વિરોધ કરવા માટે તો આજે ડિબેટ विरोध नहीं, आप विरोध क्या कर रहे हो? हम विरोध कर रहे हैं पर इलेक्शन लड़ेंगे. हम विरोध कर रहे हैं पर इलेक्शन लड़ेंगे. विरोध ये होता है, आप बोलिए कि हम इलेक्शन नहीं नहीं, मनोज लड़ेंगे तो जी, इलेक्शन तो नहीं लड़ना होगा. पड़ेगा. कहाँ जाए? नहीं, एक सत्याग्रह क्या होता है? नहीं, सत्याग्रह क्या होता है? जब आपको तकलीफ होती है कोई चीज की, हमको मान गए, मैं मान गया कि बीजेपी લોજિક છે, नहीं. મારું જ લોજ જો મેં લખ્યું ઈ. नहीं, ईशुदान भाई, अपन नहीं। ईशुदान भाई, ईशुदान भाई, हमारा मेरी और आपकी लॉजिक लड़ाई है। हो गई, मेरी आपकी लड़ाई हो गई, मेरे को आप पसंद नहीं हो, फिर भी मैं आपके शो पे आता हूँ. क्यों नहीं आना चाहिए ना? अगर मेरी आपसे लड़ाई है तो मैं आपके बाहर जाके आंदोलन करूंगी. ईशुदान भाई गलत कर रहे हैं, और अगर इलेक्शन कमीशन गलत कर रहा है, बीजेपी गलत कर रही है, स्पेसिफिकली नाम ले रहा हूं, महेश भाई गलत कर रहे हैं, तो बाकी पार्टी को क्या करनी चाहिए? जिनको विरोध करना है, एक इलेक्शन छोड़ो, बस एक इलेक्शन छोड़ो कि हम सत्याग्रह कर रहे हैं, हम इलेक्शन नहीं लड़ेंगे, कोरोना से लोगों को आपने जी, अपने आपको पार्टी पता को है, जब बचाएंगे. पेटा इलेक्शन और हुआ वैसे था, ही आप हमने हार रहे विरोध किया था, हो, आपको वैसे ही पता आप है? हार रहे हो. देखो, ऐसा नहीं कि जीत भी रहे हो. हाँ हाँ, हार जीत अलग बात नहीं, है. पर कोरोना की बात है. आप क्या आपको बोल रहे हो? सत्याग्रह करना है जब तो पेटा सत्याग्रह इलेक्शन वैसे हुआ करेंगे. था, ओके. हमने विरोध किया था, फिर भी हुआ. फिर भी इलेक्शन में आप खड़े हुए, आप तो कैंडिडेट मत मैं खड़ा क्या करिए. बोल, ऐसे थोड़ी होता है, कोई भी पार्टी अपना कैंडिडेट नहीं खड़ा करे, ऐसे थोड़ी हो सकता है फिर आप थापड़ विरोध किस चीज जी. का मैं है? क्या बोल रही, विरोध सरकार का होता है, उनको नियम बनाना है, हमारा कुछ नहीं, हमारी वजह से कुछ होता है. वो गीताबेन कह रही वो ઠીક है, એ હા. વાત સાચી છે કે સરકારે વિરોધ કેસો નિર્ણય- કરી નહીં, નહીં, એક મિનિટ. પણ તમે ઇલેક્શન કમિશનની ઓફિસની સામે રોજ 10 કોંગ્રેસીઓ જઈને જેને ધરણા કેમ કરતા નથી, સત્યાગ્રહ કેમ કરતા અંગ્રેજો નથી? કે જો સામે ગાંધી કાનૂન ગાંધી હટાने के लिए મૂલ્યોમાં हम लोगों ने किया વિશ્વાસ है. હોય તો ગાંધી મૂલ્યોમાં અમને હરિભાઈ પૂરેપૂરો વિશ્વાસ છે. દાંડી યાત્રામાં આપણે બધાએ જોઈ લીધું
તમે દાંડી યાત્રામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓને તમે દાંડી યાત્રા નથી યોજવા કોરોના દેતા. નહોતો એ તમારા જ એટલે પહેલા ત્યારે હતો. કોરોના નહોતો હા. ત્યારે એમની દાંડી યાત્રાઓ બધું થાય છે. એમના તમારી માટે પણ કોઈ દાંડી નિયમ લાગુ યાત્રા. નથી પડતા. તમારી દાંડી યાત્રામાં તમારા માટે કોરોના નહોતો. બધા નિયમો લાગુ પડે છે. તમે શું કર્યું છે એ થાપડજી કદાચ મારી ઠીક છે. વાતને નહીં સમજે, ઓકે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે આપ તો ગલતી મારો તો બતાવો. કહેવાની વાત એ છે કે તમારી એક સામાન્ય વાતોમાં પ્રજા પીડાય છે. આ સામાન્ય જનતાની વાત છે. ઓકે. આ સામાન્ય લોકોની વાત છે. આ તમારા જ વીટીવી ની અંદર એક વિડીયો વાયરલ થયો છે. એક મહિલા કેટલી ગુસ્સામાં વાત કરે છે, કારણ કે એને પેટ ભરવાનું છે, એને ધંધો કરવાનો છે. તમે મરજી પડે ત્યારે કર્ફ્યુ લગાવી દો છો, મરજી પડે ત્યારે ઇલેક્શન રચી દો છો, મરજી પડે ત્યારે તમારે કોરોનાના કેસો ઘટી જાય છે. એટલે તમે પ્રજા ઉપર કરવા શું માંગો છો એનો જવાબ આપી દો ને. ठीक है मैं 10 ठीक सेकंड ठीक ठीक मेरे को ठीक है बोलने मैं दीजिए। अभी इनका टर्न ले लूं। ले लीजिए, इनको तो पूरा ही बोलना है, इन्हीं की सरकार है, यही बोलेंगे, हम तो सिर्फ सुनेंगे। बस 10 हुआ नहीं सेकंड कभी। नहीं, 10 सेकंड मुझे। कांग्रेस ने ऐसा अभी किया है, कांग्रेस ने राज्यसभा की 2 सीटों को छोड़ दिया कि हमारे साथ इलेक्शन कमीशन ने चीटिंग की है तो हम अपना फॉर्म नहीं भरेंगे। अगर आपको जनहित में कुछ सत्याग्रह करना है, जनहित में लोगों तक बात पहुंचानी है, अगर कांग्रेस तो आप अगर बोल रहे हैं कि बिनहरीफ भाजपा की हो जाए। આપી દો हाँ, એમ. वैसे ही देखिए इसमें क्या होता है, नरेटिव पूरे देश में एक न्यूज जाती है कि कांग्रेस ने ऐसा किया कि कोरोना के चक्कर में एटलीस्ट अपने कार्यकर्ता और अपने देशवासियों के लिए उन्होंने कहा इनको तो जीतना ही है, तो उस हिसाब से एक विरोध ओके। करें, विरोध પણ प्रदर्शन એક करें। એક શબ્દ સાથે હું કરેક્ટ કરીશ ગીતાબેનને. ગીતાબેને એવું કીધું કે અભણની જેમ સરકાર ચલાવે છે, પણ મેં મારા અનુભવથી જોયું છે કે ભણેલા કરતા અભણો ખૂબ સારા છે. એક તો બૂચ ઓછી મારે, બીજું કે આજે પણ તમે જોઈ લો, અભણ હોવું એ ગુનો નથી, પણ અણઘડ ચલાવવું તો એ અભણની જગ્યાએ અણઘડ શબ્દ વાપરો. કારણ કે અભણ આજે ગુજરાતના એવા કેટલાય નાગરિકો છે. હું તમને વાત કરું, અમદાવાદમાં ભણેલા લોકોએ 37.50% આસપાસ મતદાન કર્યું હરિભાઈ, અને મારા ગામડામાં વયા જાઓ એ લોકોએ 50, 55, 55, 55, 60, 62% મતદાન કર્યું. ભણેલો કોણ મને સમજાવો. એટલે અભણ અને ભણેલામાં વાંચવાથી કોઈ વાંચતા આવડતું હોય તો કોઈ માન છે એવી વાતમાં હવે માનવાની તૈયાર નથી. અણઘડ હોઈ શકે પણ અભણ ખૂબ હોશિયાર હોઈ શકે એ બાબતમાં આપણે 100% માનવું જોઈએ. હવે મહેશભાઈ તમારો ટર્ન કે આ ખરેખર એક તો ચૂંટણી, આ બાજુ કર્ફ્યુ, આ બાજુ નેતાને 500 લેવાનું નહીં, કહેવાનું, પ્રજાને 1000. ઈસુદાનભાઈ, તમારા પાંચેય જણાનું નાળચું અમારા ઉપર છે અને મારે એક એનો જવાબ આપવાનો સરકાર છે એટલે. નહીં, અમારી સરકાર છે અને અમે એની જવાબદારી સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ. અને એટલે હરિભાઈના ભારે શબ્દો હોય કે ગીતાબેનના શબ્દો હોય કે ભાઈ મનસ્વીના શબ્દો હોય કે તમારો આક્રોશ હોય, અમારે ઝીલવો જ પડે ને અમે ઝીલતા પણ આવ્યા છીએ, વિવેકપૂર્ણ ઝીલીએ છીએ. ઈસુદાનભાઈ, હું માનું છું કે ડિબેટની અંદર જે વિષયની ચર્ચા થવી જોતી હતી એ ચર્ચા એ થવી જોતી હતી કે શાના માટે ઇલેક્શન થવું જોઈએ, શાના માટે ઇલેક્શન કોરોનાના કાળની અંદર ન થવું જોઈએ. લોકશાહીની અંદર ઇલેક્શન છે એ આપણી બંધારણીય વ્યવસ્થા છે, અને ઇલેક્શન ન થાય તો એની વચગાળાની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય. હું એમ માનું છું કે માની સુપ્રીમ કોર્ટની અંદર આના માટેની વિગતવાર રજૂઆતો થઈ છે. દેશના ગણમાન્ય વકીલોએ આના માટે કોરોનાની મહામારીમાં ઇલેક્શન થવું જોઈએ કે ન થવું જોઈએ એના માટેની દલીલો કરી છે. મારા કરતા મનસ્વીજી અને હરિભાઈ બંને સારી રીતે જાણતા હશે. અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર વિધાનસભા અને લોકસભાના ઇલેક્શન એ બિલકુલ એના સમયસર કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે કરવા જોઈએ એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી છે એ કોઈ પણ કોર્ટ, ચાહે હાઈકોર્ટ હોય, ચાહે સેશન્સ કોર્ટ હોય, ચાહે સુપ્રીમ કોર્ટ હોય, અમે ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખનારા લોકો છીએ. વાત એ સાચી છે કે ઇલેક્શન, કોરોનાની મહામારી હોય, ઇલેક્શન આવે છે, ઇલેક્શનની અંદર રાજકીય પાર્ટીઓ ભાગ લે છે, પરંતુ જે રાજકીય પાર્ટીને લોકશાહીની અંદર ભરોસો ન હોય, ચૂંટણીની અંદર ભરોસો ન હોય, ચૂંટણી પંચની અંદર ભરોસો ન હોય, દેશના ન્યાયતંત્રમાં ભરોસો ન હોય, તો એને ઇલેક્શનની અંદર એ શું કેમ ભાગ લેવો જોઈએ? મનસ્વીજીની એ વાત સાથે હું સંમત છું કે તમે એમાં પણ સત્યાગ્રહ કરો ને, અમારી ક્યાં ના છે. બંધારણની જે વ્યવસ્થા છે એને ભારતીય જનતા પાર્ટી વળગી રહી છે, આ વાત સાચી છે. ને તમામ જે તમે પ્રશ્નો કર્યા, પાંચે પાંચ જે જણાએ પ્રશ્નો કર્યા એનો જવાબ હમણાં તમે આપી દીધો. ઈસુદાનભાઈ, કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ તમે માણસ બહુ સજ્જન છો એટલે જવાબ તમે આપી દીધો કે ચૂંટણીની અંદર પ્રજાનું પાર્ટિસિપેશન છે ને, એટલે ગામડાની પ્રજાએ પણ કોરોનાની મહામારીમાં
એ રેલી છોડી દો, તમે મિટિંગો છોડી દો, નેતાઓની પાછળ ભાગવાનું પણ છોડી દો, પણ જનતાએ 60% કરતા વધારે મતદાન કરી અને પોતાનો વિશ્વાસ છે એ લોકશાહીની અંદર, એ ચાહે મારી પાર્ટી જીતી, ચાહે ગીતાબેનની પાર્ટી જીતી, પણ પ્રજાએ છે એ લોકશાહીની તરફેણની અંદર ભરોસો રાખી અને મતદાન કર્યું છે. કારણ કે પ્રજાને ખબર છે કે અમારો વહીવટ છે એ પ્રજા જ સારી રીતે કરી શકશે, અધિકારીઓ સારી રીતે નહીં કરી શકે, એ પ્રજાને ખબર છે. એટલે કોરોનાની વચ્ચે પણ પ્રજાએ આટલું ભારે મતદાન કર્યું છે અને એટલા માટે હું એમ માનું છું કે આ બધા જ પ્રશ્નોનો જવાબ છે એ પ્રજા છે, પ્રજાએ કરેલું ભારે મતદાન છે એનો જવાબ છે. બીજી વાત મારે એ કરવી હતી કે રાજકીય ક્ષેત્ર એવું છે ઈસુદાનભાઈ, અમે જયારે રાજકીય ક્ષેત્રમાં આવ્યા ત્યારે જ અમને ખબર હતી કે આ સૌથી વગોવાયેલું ક્ષેત્ર છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ખરાબ શબ્દો બોલવો હોય અમારી સામે બોલીએ કે અમે એમ માનીએ કે આપીને જાય છે ને કાંઈ, એ મનસ્વીભાઈ કાંઈક આપે કે હરિભાઈ કાંઈક આપે કે તમે કાંઈક આપો, અમને આપો, જો ચાહે સારા શબ્દો આપો ચાહે ખરાબ શબ્દો. અને છતાં પણ સૌથી શક્તિશાળી કોઈ ક્ષેત્ર હોય તો એ રાજનીતિ, લોકશાહીની. ઠીક છે, આપણે બધાએ ભેગા થઈને ને એમાં રાજનીતિના લોકોનો મોટો ગુનો છે. હું એમ નથી માનતો કે રાજનીતિનું અધપતન જે છે એ એનો સૌથી મોટો દોષ છે. એમાં કઈ બીજા લોકોએ એને વગોવ્યું છે એમ કરતા રાજનીતિમાં રહેવા વાળા લોકોએ જ રાજનીતિને વધારે વગોવ્યું. બાકી લોકશાહી જેવી પવિત્ર વ્યવસ્થા દુનિયાની અંદર ક્યાંય નથી. અને જે લોકશાહીના દેશો છે ત્યાં ઇલેક્શનો થયા છે. જેને આપણે મહાન લોકશાહી કહીએ છીએ ત્યાં પણ કોરોનાની મહામારીમાં ઇલેક્શન થયા છે, જેમ ભારતમાં પણ થયા છે. પરંતુ હું એમ માનું છું કે કોરોના છે એ વૈશ્વિક મહામારી. કોરોના કઈ ભારતીય જનતા પાર્ટી અહીંયા લાવી અને સુટકેસ ખોલી નાખીને અહીંયા એમ કહી દીધું કોરોના તો ફેલાઈ જાય, એવું નથી. ભલે શાસનમાં છીએ, અમારી વિશેષ જવાબદારી છે એને કંટ્રોલ કરવા માટે. બેન હમણાં કહેતા હતા ભૂખ્યા સુઈ જાય. બેન, આ ભારતીય જનતા પાર્ટીની માનવતાવાદી સરકાર છે. 84 કરોડ લોકોને ત્યાં 6 મહિના સુધી મફત અનાજ પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ને આ મંચ ઉપરથી એન્ડોર્સ થયું છે. ચાહે ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીની સરકાર હોય, ચાહે કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. અને તમે તો એ લોકો છો કે રસીનો પણ વિરોધ કરનારા લોકો છો કે આ તો ભારતીય જનતા પાર્ટીની રસી છે. વીટીવી ઉપર આપણે આ દ્રશ્યો જોયા છે. તમારા નેતા તો ત્યાં સુધી એમ કહેતા હતા લોકોને મરવું હોય તો મરે, લોકોને કોરોના થવું હોય તો થાય. આ તો ભારતીય જનતા પાર્ટીની રસી છે, ન લેવાય. આ તમારું પોત છે. કોંગ્રેસના લોકોએ કોરોનાની વાત કરવા જેવી નથી. કારણ કે ક્યાંય મેં કોરોનાની અંદર, આ કોરોનાની અંદર ઈસુદાનભાઈ રસીકરણ ચાલે છે. મને તમે સમજાવો કે ક્યાં કોંગ્રેસના લોકો પોતાનો ખેસ નાખીને ક્યાં પાણી આપવા માટે કોરોનાની લાઈન હોય છે, અત્યારે રસીકરણ થાય છે. સામાજિક રીતે તમે જુઓ તો લોકોની, આપણા સિનિયર સિટીઝનોની લાઈન હોય છે. ક્યાં તમે કોંગ્રેસનો કાર્યકર્તા જુઓ? કઈ જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્યને જોવા? અને જોયા હો તમે સાહેબ દરેક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં ઉભા પગે સેવા. અમને વગો હોય તો વગો, અમને વાંધો નથી, પરંતુ પ્રજાની વચ્ચે રહેવાનો અમારો ધર્મ છે. એક રાજકીય કાર્યકર્તા તરીકે અમે રહીએ છીએ, પાણીની વ્યવસ્થા કરીએ છીએ, તડકો હોય ત્યાં મંડપની વ્યવસ્થા કરીએ છીએ, બેસવાની ખુરશી ન હોય ત્યાં ખુરશીની વ્યવસ્થા કરીએ છીએ. અને કોઈ સિનિયર સિટીઝન જો કોરોનાની રસીથી ડરતું હોય તો એને સમજાવી પોતાના વાહનમાં લઈ અને કોરોનાની રસીકરણના કેન્દ્ર સુધી લઈ જવાની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરી. અમે માત્ર ચૂંટણીના મંચ શોભાવનારા કાર્યકર્તાઓ નથી, પ્રજાની વચ્ચે જઈને પ્રજાની મદદ કરનારા કાર્યકર્તાઓ છે ને. એટલા માટે કોરોનાની મહામારીમાં પણ પ્રજાનું જન સમર્થન અમને પ્રચંડ મળે છે. એનું કારણ પણ આ છે, ક્યાંક અમારાથી ભૂલ થતી હશે, રાજકીય પાર્ટીઓમાં છીએ. અને તમારા ઘેરે પ્રસંગ આવ્યો હોય તો તમારે નિભાવવો પડે. હરિભાઈ દીકરાના લગ્ન હોય તો જાન બેન્ડ વાજા વગાડીને કાઢવી જ પડે, એમાં ચાલે જ નહીં. અને પછી હરિભાઈ એવું ન વિચારે કે મારે માસ્ક પહેરવો છે કે ન પહેરવો છે, ગીતાબેન જાનમાં જવું પડે ને એ બધા ઢોલક લાગે ને બધું. ચૂંટણી છે એ અમારો પ્રસંગ હતો, લોકશાહીનો પ્રસંગ હતો, અમે દીપાયો છે. ક્યાંક નાની મોટી અમારી ભૂલ થઈ હશે, પરંતુ પ્રજા છે ને એ એવું સમજે છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો છે, આ સરકાર છે એ છેવટે પ્રજાનું કામ કરે છે. ચાહે કોરોનાની મહામારી હોય, ચાહે પ્રમાણિકતા પૂર્વક શાસન હોય તો એ વિજયભાઈ રૂપાણી હોય કે દેશની અંદર નરેન્દ્રભાઈનું શાસન છે એ કરે છે. ભૂખ્યા લોકોના મોઢામાં બટકું રોટલો મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. રોગની સામે રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે રસીકરણ વિશ્વની અંદર કોઈ ભારતનો ડંકો લગાવ્યો હોય તો એનું નામ દેશના વૈજ્ઞાનિકો છે. એની ઉપર અમને ગર્વ છે. અને શાસન, એની વિતરણ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે નરેન્દ્ર મોદીના શાસનમાં છે. અમે એવા લોકો નથી કે લોકોને ખોટા માર્ગે દોરીએ કે આ રસી છે એ ભારતીય જનતા પાર્ટીની રસી છે, આ રાશન છે એ સડી ગયેલું રાશન આવે છે, ન લેવાય, આ ટિકિટ છે એ અમે લઈ આપીએ છીએ તમારે વતનમાં જવા માટે. આવું ખોટી ભ્રમણામાં અમે લોકોને નથી લઈ ગયા અને નથી લઈ ગયા. પ્રમાણિકપણે જેટલી થાય છે એટલી સેવા કરી છે. એનું પરિણામ લોકશાહીની અંદર લોકોએ અમને આપ્યું છે. ઈસુદાનભાઈ સામે સામે આપણી દાખલો છે કે લોકોએ અમને મતલબ આપ્યો છે. એનો મતલબ ઈ થયો,
એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં નાની મોટી ભૂલને માફ કરી, પરંતુ એણે જે કરેલું પ્રજાની વચ્ચે જે કામ છે, સેવાનું કામ છે, ઠીક છે. સેવા એ અમારો યજ્ઞ છે ને, એટલા માટે લોકો અમારી સાથે છે. तो होगा, रैली तो होगी इन शॉर्ट. નહીં, બિલકુલ મેં કીધું, એ તો બંધારણીય વ્યવસ્થા છે ભાઈ, એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ નથી. એમાં એક વિરામ લઈ લો, ભારતીય જનતા પાર્ટી એક વિરામ લઈ લો, વિરામ. આવશે, વિરામ લઈ લો. ત્યારે અમારે લડવાનું છે. વિરામ લઈ લો. એમાં વિરામ એમાં લઈ લો. મહેશભાઈએ In short, જે- election નહીં, નહીં, હોગા, rally મહેશભાઈએ હોગી. જે વાત કરી, હું એક જ વાત કરી દેવા માંગુ છું. મુખ્ય મુદ્દો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સારું કામ કરે, આપણે બધા એપ્રિશિએટ કરીએ છીએ. આપણે જેને કોઈ એને વગોવતા નથી. આજે એમણે વર્ણન કર્યું, સુપેરે વર્ણન કર્યું. પ્રશ્ન એ છે કે કોરોનાને કારણે જો શિક્ષણ બંધ થઈ જતું હોય, એક મિનિટ, કોરોનાને કારણે જો પરીક્ષાઓ બંધ થઈ જતી High હોય, Court, Supreme Court. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંધ થઈ જતી હોય, અને ગાંધીનગરમાં મહાપાલિકાની ચૂંટણી જાહેર કેમ થાય? થતી હોય, આ કેવો ન્યાય? અને બીજું, અહીંયા ચૂંટણી 3 મહિના ઠેલાવી હું એનો જવાબ નહીં, આપું. એક મિનિટ. હરિભાઈ, આપણે fair debate કરીએ. નહીં, મને નહીં, એનો વાંધો નહીં, નથી. નહીં, હું તમને બીજું કહું છું. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની હમણાં જ છે ને એક નોંધ આવી છે, પરીક્ષાઓ બંધ રાખી છે, પણ પીજી કોર્સિસ ટીચિંગ પ્રેક્ટિકલ ઇટ વિલ રિમેન કન્ટિન્યુ ઓફલાઈન મોડમાં. એટલે એ તો છે ને કોલેજોમાં જવાનું. પછી કહે છે ઓનલાઈન ટીચિંગ ઇન યુજી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ વિલ કન્ટિન્યુ ફ્રોમ 22 માર્ચ 2021. એટલે 22મી થી કોરોના નથી જીટીયુમાં. જીટીયુ ની વાત કરું છું, એન્જિનિયરિંગ કોલેજો ની વાત કરું છું, એમબીએ કોલેજો ની વાત વિરામ કરું લઈ લો, છું. આ વિરામ. કયા પ્રકારની વાત? વિરામ લઈ લો મહેશભાઈ. એક વિરામ લઈ લઈએ, પણ મુદ્દો એ જ હતો કે ભાઈ 3 મહિના આપણે કોરોનાના કારણે આ 6 મનપાની ચૂંટણીઓ ઠેલી હતી. સ્વાભાવિક છે, કોરોના હોય તો આપણે સમજવું જોઈએ. તો ગાંધીનગરની કેમ નથી ઠેલાણી, એ પણ એક વાત છે. વિરામ બાદ આવીએ છીએ. જો આને આમાં ખબર છે કોન્ટ્રાસ્ટ, પેલા આપણે કપડા પહેરીએ ને તો આ મેચિંગ કહેવાય, એમ પેલું કોન્ટ્રાસ્ટ કહેવાય, એમ કે આમ ઊંધું જાય, એમ ઊંધું જાય. તો વિચાર કરો કે મુખ્યમંત્રી શ્રી ને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ને ખબર પડી કે આ કોરોના ફેલાવાનું છે, એટલે ગાંધીનગર મનપામાં ટ્યુશન ક્લાસીસ બંધ કર્યા. એમ સામે પક્ષે ચૂંટણી પંચે એવું કીધું ચાલુ રાખો ચૂંટણીઓ, મારી નાખવા જ તમને, અમારા ઉપર ગરીબો ઉપર દયા તો કરો, અને શિક્ષિત ને અશિક્ષિત તમે નક્કી ના કરો, એ અમને કરવા દો, અમે એટલા સક્ષમ છીએ. તમે નિર્ણયો કરવાનો ભગવાને તમને અધિકાર આપી દીધો, બંધારણે અધિકાર આપી દીધો. અને હું તો અપીલ કરું છું, ભાજપની સરકારને અપીલ કરું છું, કોંગ્રેસની સરકારને અપીલ કરું છું, બીજી પાર્ટીઓની, એ તમામ રજૂઆત કરે કે અઠવાડિયું પછી નક્કી કરો ને ચૂંટણીઓનો. એટલે આ એક વાત છે. ફરીથી બીજો ટર્ન લઈ લઉં. એટલે તો બોલી શું હતું? જે વાત કરી સુદાનભાઈ કે નિર્ણય રાજ્યની સરકારે લીધો, હું માનું છું કે રાજ્યની સરકાર નિર્ણય ન લે. દાખલા તરીકે આ કોરોના અત્યારે આટલા કેસો થયા, નિર્ણય ન લે તો આ મંચ શું કે? તો આ મંચ શું કે નિર્ણય ન લીધો, કોઈ પગલા ન લીધા? વાત તો આ સાચી છે. બંધારણની જોગવાઈ છે, એનો અમલ પણ રાજ્યની સરકારે કરવો પડે, કોઈ પણ સરકાર હોય, અમારી હોય કે કોંગ્રેસની હોય. બંધારણની જે જોગવાઈ છે, કોર્ટના જે હુકમ છે, એનો નિર્ણય એ અમલ કરો. કોર્પોરેશનની ચૂંટણી આજે કરી નાખવાનો નથી. હરિભાઈ, તમે અહીંયા 3 મહિના ડિલે કરી છે. હું બોલું છું, મને બોલવા દો. મારી સાથે આ રીતે નહીં, નહીં, બરાબર, હું એમ તમને નહીં. બહુ વિવેકથી સાંભળ્યા તમે નહીં. નહીં, હું એનો કોર્ટમાં જવાબ જવાબ આપું છું. હું એનો જવાબ આપું છું. હા. રાજ્યની સરકારે જે તે વખતે 3 મહિનાનું એક્સટેન્શન પણ કર્યું. કોરોના એની ચરમસીમાએ હતો, અને રાજ્યની સરકારે એ વખતે પણ નિર્ણય કર્યો કે હાલની અંદર ચૂંટણી શક્ય નથી. મહાનગરપાલિકાઓની ચૂંટણી રાજ્ય સરકારના પરવ્યુની અંદર આવે છે, ને પરિણામે નોટિફિકેશન થવાનું હતું, અને રાજ્યની સરકારે એના પર રોક લગાવી. બિલકુલ. હું એ જ સંદર્ભની વાત કરું છું કે ચૂંટણી ઉપર રોક લગાવ્યા પછી દિવાળીના તહેવારો આવ્યા, અને તહેવારો હું આજે પણ એવું નથી કેતો કોના કારણે, મને ખબર નથી, કારણ કે હું એટલો તજજ્ઞ નથી કોના કારણે કોરોના ઉપર છે ને કોના કારણે બરોબર. નીચે છે. દિવાળી પછી તહેવારો પછી પણ કોરોનાનું સંક્રમણ વધ્યું, રાજ્યની સરકારે એના માટે પણ પગલા લીધા. સંક્રમણ ઘટ્યું, ચૂંટણીઓ આવી, ફરજ છે સરકારની, ન આવે તો પ્રતિપક્ષના લોકો પણ અમને આડે હાથ લે, અને તમે એનાથી મોટા લો. હવે જયારે ચૂંટણીઓ પતી ફરીથી એક સંક્રમણ આવ્યું છે, રાજ્ય સરકારે પર્યાપ્ત પગલા લીધા છે. અમને તમારે ટીકા કરવી હોય તો કરજો. મેચોની અંદર પણ પ્રેક્ષકો બંધ કરાવ્યા છે,
અમારા માટે જે શબ્દો તમે વાપરો એ તમે છૂટ છે, લોકશાહી છે, પરંતુ પ્રમાણિકતાપૂર્વક રાજ્યના મુખ્યમંત્રીએ જે પગલાઓ લીધા છે હજી લેવાશે. અને હું અત્યારે બહુ જવાબદાર વ્યક્તિ સાથે કહું છું, વ્યક્તિ તરીકે કહું છું કે હજી પણ ચૂંટણીનું જાહેરનામું થયું હોવા છતાં આજે ચૂંટણી કમિશનરે ગાંધીનગર મહાનગરપાલિકા અને મોરવા હડપ વિધાનસભાના પેટા ઇલેક્શનની જાહેરાત કરી હોવા છતાં તેલ જુઓ ને તેરની ધાર જુઓ, 10 દિવસ પછી આ સ્થિતિની અંદર કોઈ ફરક ન પડે અને સંક્રમણ વધે તો આ સરકાર છે એ આના માટે નિર્ણય લઈ શકે એવા પ્રકારની આ સરકાર છે. હરિભાઈ, આ સરકાર એવી છે, તમારો બરાબર છે, તમારા આક્ષેપો, તમારો અમારા સામે જોવા માટેનો જે દ્રષ્ટિકોણ છે બધું તમે પેના તરીકે અમને કહી શકો અને અમારે સાંભળવું પણ પડે, પરંતુ વિજયભાઈ રૂપાણીની સરકાર એવી છે કે ત્યારે અમે નિર્ણય લઈએ છીએ અને વિશ્વનાથભાઈ જ્યારે જરૂર પડી છે ત્યારે નિર્ણયો પાછા પણ લીધા અમારા માટે. તમે કહેજો, મેં ના જ નથી પાડી. એટલે હરિભાઈ, જરૂર પડશે તો હજી ચૂંટણીનું જાહેરનામું થયું છે, આ કોરોનાની ગતિ કેવી છે એના ઉપર ધ્યાન સરકારનું બિલકુલ છે. જરૂર પડશે તો હજી 8 દિવસ 10 દિવસ પછી આના માટે પણ શું કરવું પડે છે 100% રાજ્યની સરકાર વિચારશે અને વિચારી રહી પણ છે. માનનીય વિજયભાઈ રૂપાણી જે નિર્ણય કરે છે, ધારો કે અત્યારે જે શાળા કોલેજોના સંદર્ભમાં બીજો બંધ રખાવાના સંદર્ભમાં, તો આપણે તો એમ અપેક્ષા કરીએ અને આપણને સરકાર આપણી છે, બિલકુલ આપણી, એ કઈ કસવાલાની એકલાની નથી. બિલકુલ આ સરકાર નહીં એક મિનિટ કસવાલા હું બોલી રહ્યો છું, હવે હું બોલી રહ્યો છું. એટલા માટે આ સરકાર નરેન્દ્ર મોદીની સરકાર હોય કે વિજયભાઈ રૂપાણીની સરકાર હોય, આપણા બધાની સરકાર છે, કોંગ્રેસ વાળાઓની પણ સરકાર છે. એટલે એ બધાની સરકાર છે. એ સરકારે નિર્ણય એ રીતે કરવો જોઈએ કે ગઈ વખતે એમણે છે ને કોરોનાના સંક્રમણને કારણે 3 મહિના એડમિનિસ્ટ્રેટર નિમ્યા હતા, એ રીતે છે ને ગાંધીનગર કોર્પોરેશનમાં એ રીતે એડમિનિસ્ટ્રેટર નિમી શકે અને આ વખતે ચૂંટણી ટાળી શકે. ત્યાંના વરિષ્ઠ જનોના સંગઠને પણ એની માગણી કરી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ એ માગણી કરવી જોઈએ એવું હું માનું છું. બિલકુલ બિલકુલ. હવે મિતાલીબેન, તમારી પાસે આવું કે આ 2-3 મુદ્દાઓ આવી રહ્યા છે, તો શું હોવું જોઈએ, શું થવું જોઈએ, આઈડિયલ સિચ્યુએશન શું કહેવાય એમ? કારણ કે ટ્યુશન ક્લાસીસ માટે તો બંધનું કહી દીધું, પણ ચૂંટણીની પણ શું કરવું જોઈએ? રાઈટ. હવે રાજનીતિના તौर પર શું કરવું જોઈએ શું નહીં એ લોકો જ જાણે, પણ આપણે અત્યારના એક મેડિકલ એમરજન્સી સાથે ડીલ કરી રહ્યા છે, એક પેન્ડેમિક સાથે ડીલ કરી રહ્યા છે, અને એટલે જ એની સાથે કેવી રીતે લડવું અને એના માટે શું પગલા લેવા એ આઈ થિંક કોઈ પણ ડોક્ટર બહુ જ ઇઝીલી કહી શકશે. અને હવે આ જે પેન્ડેમિક છે એ એવો નથી રહ્યો કે એમાં કોઈ રહસ્ય રહ્યું હોય. આપણને ખ્યાલ નતો, લાસ્ટ યર જયારે આ સમય હતો ડોક્ટરોને પણ ખ્યાલ નતો કે આનું બિહેવિયર કઈ રીતનું છે, આ સ્પ્રેડ કઈ રીતે થાય છે. મોટું નોલેજ હોય પણ જે ડિટેલિંગ આવી ગયું છે આ વર્ષ એની સાથે એક્સપિરિયન્સ પછી, તો એક વસ્તુ બહુ જ ક્લિયર છે કે વેક્સિન ઓર નો વેક્સિન, મેડિસિન ઓર નો મેડિસિન, આની એક જ પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી છે અને એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, વિચ મીન્સ કે જ્યાં પણ ગર્દી વધારે હશે, જ્યાં પણ એક જ એન્ક્લોઝ સ્પેસની અંદર લોકોના શ્વાસોશ્વાસ ભેગા થતા હશે અને લોકો પાસે જ્યાં ઊભા હશે, એ કોઈ પણ કારણ હોઈ શકે, એ ચૂંટણી હોઈ શકે, મેચ જોવાનું કારણ હોઈ શકે, એ ટ્યુશન ક્લાસીસ હોઈ શકે, સ્કૂલ્સ હોઈ શકે, કોઈ પણ એવી જગ્યા, મોલ્સ હોઈ શકે, જેની અંદર ઘણા બધા લોકો એક નાની સ્પેસમાં, એન્ક્લોઝ સ્પેસમાં સાથે હોવાના હોય, કાં તો મોટી પણ જગ્યા કેમ ના હોય, ખુલ્લી જગ્યા કેમ ના હોય, પણ પાસે લોકો હોવાના હોય, તો આ વાયરસ એ સિચ્યુએશન્સમાં સ્પ્રેડ થઈ શકે છે. હવે આઈ થિંક આપણે બધા જ એટલા તો સેન્સ રાખીએ જ છે કે પાસે રહેવાથી અગર આ સ્પ્રેડ થતું હોય તો એવી બધી જ ગતિવિધિઓ અને એવી બધી જગ્યાઓ કે જ્યાં બાય ડિફોલ્ટ લોકો પાસે આવવાના જ છે, તો એવી વસ્તુઓને બંધ રાખવી જોઈએ. કારણ કે સરકાર છે જે નિયમ બનાવે છે, એટલે એ નિયમ એવા હોવા જોઈએ કે જેનાથી લોકોને ફાયદો થાય અને એ ગાઈડલાઈનની જેમ લોકો વાપરી શકે. હવે જ્યારે ચૂંટણી માટે રેલીઓ થતી હોય ત્યારે આપણે એમ કહીએ ને કે માસ્ટર પોતે બીડી પીએ અને છોકરાઓને કે બેટા બીડી નહીં પીવાની, તો એ છોકરાઓ માસ્ટરનું માનવાના જ નથી. કારણ કે તમે જે રીતે આચરણ રાખશો, પબ્લિક કાલ ઉઠીને એ જ કહેશે કે તમે આ કરો છો તો અમે કેમ આ ના કરીએ. આજે નાના જે દુકાનવાળાઓ છે, નાની શોપ્સ છે, એમની નાની એસ્ટાબ્લિશમેન્ટ છે, જ્યારે એમને એમના દુકાનોના શટરો પાડવા પડે તો એમને ચૂક આવવાની જ છે, કારણ કે એમની આજીવિકા છે. એટલે એ એમના માટે અત્યારના
કેટલી મુશ્કેલની વાત થઈ ગઈ છે. એના કરતા જ્યારે પહેલા જ આપણે આટલા બધા મોટા સ્ટેડિયમની અંદર આટલા બધા લાખોની સંખ્યામાં લોકોને ભેગા થતા રોક્યા હોત, કે આવી બધી જે કેટલા બધા સ્ટેજ શોઝ ને પ્રોગ્રામ્સ ને બધું એવું ચાલુ થઈ ગયું હતું કે જેમ કે કોરોના ક્યારે હતું જ નહીં ને ક્યારે ફરી આવવાનું જ નથી, બધું ડિસઅપિયર થઈ ગયું છે, એવી રીતનું બધાનું બિહેવિયર હતું. અને એનું આપણે અત્યારના જે ફળ છે ભોગવી રહ્યા છે. એટલે ઘોડા ભાગી જાય પછી સ્ટેબલો બંધ કરીએ તો એવી અત્યારના સિચ્યુએશન થઈ ગઈ છે. અને એના લીધે શું થાય છે કે જે નાની નાની છૂટછાટો લઈને લોકોની નાના જે આજીવિકા વાળા લોકો હતા, પાનની દુકાન છે, ચાનો ગલ્લો છે, આ બધી જે નાની વસ્તુઓ છે જેનાથી લોકોના ઘર સંસાર ચાલે છે, આજે એવી સિચ્યુએશન લાઈને મૂકી દીધી કે એ લોકોએ બંધ કરવું પડે છે. મોટી મોટી જગ્યાઓને વાંધો નહીં આવે, પણ એમના જે કર્મો છે એ આજે આ લોકોએ પણ ભોગવવા પડે છે. અને જ્યારે એની ઉપર વાત આવે ત્યારે લોકોમાં આક્રોશ આવે, રિબેલિયન આવે, અને એ એક સમાજ માટે બહુ જ ખોટી વાત છે. એટલે મારી જે પણ ડિસિઝન મેકર્સ છે એને રૂલ બનાવે છે એમને એ જે છે કે બધા પબ્લિકને ધ્યાનમાં રાખીને રૂલ્સ બનાવો, અને એવી રીતના રૂલ્સ તમારા માટે પણ બનાવો, સમાન રૂલ્સ બનાવો, જેનાથી કરીને જે સમાનતા રહે છે એ જળવાઈ રહે છે, ફેરનેસ રહે છે, કે આ ફેર વસ્તુ છે કે ભાઈ આ લોકો પણ કરે છે ને અમને કરવાનું કહે છે. તો જે આચરણ તમે એક્સપેક્ટ કરો છો ને જેના નિયમો બનાવો છો એ રીતે તમે પણ આચરણ રાખો, તો જ આપણે સાથે મળીને આ મહામારીને બીટ કરી શકીશું જેટલું પોસિબલ હશે એટલું. બિલકુલ. તો મિત્રો એક વિરામ લઈ લો, પાછો વિરામ બાદ આવું. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભાગી નથી ગયા ને મને એકલો મૂકીને પાછા? હા, તમારો આમ નક્કી ન થાય કે હવે ઈસુદાનભાઈ હવે આવે ત્યાં સુધી તમે બધા લકી છો, જમી બમી લીધું હશે, મારી જેમ તો નહીં હો. પણ કેટલીક વસ્તુ તમને કહું કે જો રાજ્યમાં રાત્રિથી 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ છે, કે નીકળતા નહીં, આપણે નહીં નીકળવાનું. ખાણીપીણી બજારોમાં સામાજિક અંતર ના રાખનાર સામે કડક કાર્યવાહી, દુકાનો ભીડ થશે, દુકાનો સીલ થશે. 4 મહાનગરો, મોલ, સુપરમાર્કેટ, સિનેમાઘરો શનિ રવિ બંધ. અમદાવાદમાં એમટીએસ ને બીઆરટીએસ બંધ. સુરત ટેક્સટાઇલ માર્કેટ શનિ રવિ બંધ. હીરા બજાર બંધ. મહાનગરોમાં શાળા કોલેજો બંધ. ખાલી ગાંધીનગરમાં ચૂંટણી ચાલુ. 10 એપ્રિલ સુધી નિર્ધારિત સ્નાતક કક્ષાની ઓફલાઈન પરીક્ષા મોકૂફ. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બાગ બગીચા બંધ. રિવરફ્રન્ટમાં સાયકલિંગ ચાલુ, આ બધું બંધ છે. એટલે અને આપણે પાડવાનું. જો મિત્રો, હું એટલા માટે કહી રહ્યો છું આપણે કે કોરોના છે એ ગંભીર છે એમ માનીને આપણે ચાલવાનું. અને એ જેટલા જેને ચાલે છે ને એ બચે છે. એટલે આપણે હું આ બધી સાવચેતી રાખું છું. હા, એટલે એ ખાસ ધ્યાન રાખજો. એકાદ દર્શક મિત્રો લઈ લઉં એટલે મને મજા આવે. ભીખાભાઈ ઉમરાળાથી જોડાય છે. જી ભીખાભાઈ. જય માતાજી ઈસુદાનભાઈ. જય માતાજી. હવે સાહેબ મારે એક કેવું છે આ ભાજપની સરકારને કે તમને પેટીઓ ભરી ભરીને મત દીધા તો હવે છોકરાઓને 10,000 ના મોબાઈલ દઈ દો એટલે ઓનલાઈન પરીક્ષા કરી શક્યા અને ભણી શક્યા. બરાબર, ખૂબ ખૂબ આભાર. કામ કરો ને કે પેટીઓ બિલકુલ નોટ થઈ ગયું ભીખાભાઈ. ખૂબ ખૂબ આભાર. એક મનસુખભાઈ સુરત થી જોડાય છે. જી મનસુખભાઈ. માતાજી સુધા. જય માતાજી. ક્યાં ગયા હતા બેસતા? હે મેઘીસા ક્યાં વહી ગયા હતા? અરે એક દિવસ ભાઈ શરદી થઈ ગઈ હતી મને. આ થોડું મને પણ મેં કીધું આ કોરોના નથી ને, મેં ચેક બેક કરાવી લીધું તો હતું નહીં. ઈશ્વરની કૃપા છે. હજી વારો નથી આવ્યો એમ. કોરોના આપણને થોડો થાય. હાલો. હા બોલો બોલો મનસુખભાઈ. કોરોના આપણને થોડો થાય, બીજાને થાય. એ તો તમારા બધાના આશીર્વાદ છે, કૃપા છે. હા, પણ તોય ઈશ્વરની ઈચ્છા હોય તો આપણે તો એ સર્વસ્વ ઈ છે. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ. ચરોડભાઈ વિસાવડી થી ચરોડભાઈ છે. જી જી ચરોડભાઈ. હાજી બોલો બોલો. આપણે ફેસબુક માં પોસ્ટ આવી હતી. હા. અને અંદર કીધું કે ટ્રેક્ટર વેચવાનું છે ને 1,18,000 વેચવાનું છે. હા. પછી આપણે એમને પૈસા ટ્રાન્સફર ભાવ તરીકે 7,500 રૂપિયા આપેલ હતું. હા. અને પછી એમને કીધું કે અહીંયાથી નીકળી ગયું છે. બીજા દિવસે કોલ આવ્યો કે 24,000 રૂપિયા નખાવવા પડશે તમારે. હા. અમે 24,000 રૂપિયા નખાયા અને પછી અમને ખબર પડી કે નખાવા જતા હતા અને ખબર પડી કે આ ફોન. પછી અમે બાજુમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પછી કઈ થયું નહીં. તમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી દો. આ લોકો સાયબર હેકરો છે. આપણે બૂચ મારી ગયા છે. આ એ નક્કી થઈ ગયું. મને ખબર પડી ગઈ કે આપણી બૂચ વાગી ગઈ છે. પણ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈને અપડેટ લેજો સાયબર ક્રાઇમમાં.
અને બીજું ખૂબ ખૂબ આભાર. હું તમામ દર્શકોને જે વીટીવીના જુએ છે એને અપીલ કરીશ, કોઈ પણ જગ્યાએથી ઓનલાઈનમાં ઓટીપી માંગે, ફોન ઉપર મોબાઈલ ઉપર બેંકથી કે બેંક મેનેજર બોલું છું, ઓટીપી થી માંગશે, તમારે ઓટીપી આપવાના નથી, નહીં તો ખાતું ખાલી થઈ જશે. એક વાત. બીજી વાત, ઘણા લોકોને હેકરોએ ફેસબુક એકાઉન્ટ હેક કરી લે છે, પૈસા માંગે છે, વોટ્સઅપ હેક કરી લે છે. ભાઈ કોઈના પણ હોય, તમારા મારા, મારે કોઈ રૂપિયાની કોઈને કાંઈ જરૂર નથી. અત્યારે 1000 રૂપિયા માંગતા હોય, 1500 માંગતા હોય, ક્રેડિટ કાર્ડ આપતા નહીં, કોઈએ પણ નહીં. એટલે મહેરબાની કરીને આ બધા બુચસિયાઓ, કારણ કે અત્યારે ધંધા રોજગાર પડી ભાંગ્યા હોય, એટલે સમજો કે આ બધા જે બુચસિયાઓ આવી રીતે કામે લાગી ગયા છે. પછી કોણ બને કે કરોડપતિના નામે રૂપિયા માંગશે, લોટરી લાગી છે, કોઈ લોટરી લાગતી નથી, આપણે એટલા કિસ્મત વાળા હોતા નથી. એટલે મહેરબાની કરીને એમાં માંગવાનું નહીં. એ 12,000 રૂપિયા 12,500 ભરવાનું કહેશે, કોઈએ આપવાના નહીં. મહામંથનમાં જોનારા તમામને મારી વિનંતી છે કે એક વ્યક્તિ 10 વ્યક્તિને આ મેસેજ પહોંચાડે. બધી જગ્યાએ વીટીવીની સુદાનભાઈ નહીં પહોંચી શકે. જી જુએ છે એ મૂકે, સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ તમે મૂકી દેજો કે આવી રીતે હેકર સાહેબ જે પણ બચશે, જેના પણ જે જાગૃત થશે તેનું પુણ્ય તમને મને મળવાનું છે. પુણ્ય કોઈને પણ મળે છે. વિનોબા ભાવે કહેતા હતા કે મારા માતુશ્રી એક ભિખારી હતા, એને નાણાં માંગ્યા. એમણે કીધું કે તમારું ભલું થાય એમ. એટલે આમણે કીધું કે માં શું કામ તમે આપો છો? તો શું ખબર, ઈશ્વર કોઈના પણ સ્વરૂપમાં આવી શકે અને મારે ઈશ્વર માનીને મારે આપવું જોઈએ. હું એટલા માટે કહું છું. ટ્રેનની વાત એક બીજી જોડી કરી દઉં. એક અંધ ટ્રેનમાં આપણે માંગતા હોય કે ઈશ્વર તમારું ભલું કરે, હરે રામ એમ કરીને. એટલે એક રૂપિયા આપ્યા, એટલે પહોંચી ન શકે, એટલે બીજા ભાઈને આપ્યા. એટલે બીજા ભાઈ એને આપ્યા કેને, જે દિવ્યાંગ હતા, એમને અંધ હતા, બિચારા સુરદાસ હતા. એટલે એક ભાઈએ કીધું કોનો રૂપિયા કોને આપ્યા, કોને કે ભગવાન તમારું ભલું કરશે, કોને આશીર્વાદ આપશે. પણ એ સુરદાસે ખૂબ સારું કીધું કે મારા આશીર્વાદ જેને આપ્યા છે ને એને પહોંચી જશે. કારણ કે મારી આંખો, હું સુરદાસ છું, મારા આશીર્વાદ સુરદાસ નથી. એટલે મહેરબાની કરીને મારે વિનંતી કરવી છે આપને કે તમે જે પણ આ કામ સારું કરશો, 10 લોકોને જાગૃત કરશો, પુણ્ય તમારા ખાતામાં આવી જશે. ઘણા લોકો પાપે કરતા હોય, ચોરે બેઠા બેઠા કોકને ઉડાડતા જ હોય. બોલો, નરેન્દ્રભાઈ નહીં હલવી શકે, ઓહો તમારા પણ ચા નથી બનાવી દેતા. એ નરેન્દ્રભાઈ ની મૂકો, તમારી કરો, અહીંયા પહોંચી જાય. દિલ્હીથી વાત જ દિલ્હી ની કરે. છકડો રિક્ષા મૂકે, ક્યાં ગયો તો? આ બધું જો ને નરેન્દ્રભાઈ, આમ સરકાર હાલતી હશે કઈ, બોલો. એટલે આ બધું આપણે રહેવા દઈએ. આપણે જ્યાં આપણી લાયકાત છે એટલું ભગવાને આપ્યું છે અને એટલું જ કરવાનું. એટલે આગળ વધીએ. મનસ્વીજી. सुप्रीम कोर्ट ने बोला इलेक्शन होने चाहिए, बिल्कुल सुप्रीम कोर्ट ने बोला इलेक्शन होने चाहिए, पर सुप्रीम कोर्ट ने ये नहीं बोला कि रैली होनी चाहिए. इलेक्शन तो होने चाहिए और संविधान भी आपको बोलता है इलेक्शन करिए, पर संविधान ये नहीं बोलता आप रैली करिए. और जिस तरीके से महामारी फैलती है तो ये पॉलिटिकल जिम्मेदारी बनती है, पॉलिटिकल नैतिक व्यक्तित्व होना चाहिए, पॉलिटिकल अंडरस्टैंडिंग होनी चाहिए. जहां पे आपको इलेक्शन लड़िए, बिल्कुल लड़िए. जिस तरीके से आपको इनोवेशन करना है, आप लोगों तक अपनी बात पहुंचाइए. वैसे ही एसएमएस हो, सोशल मीडिया हो, आप सब जगह अपनी बात पहुंचा देते हो. रैलियां छोड़ो. सवाल कोरोना जब फैलता है, कोरोना रैलियों से फैलता है, इलेक्शन के कारण नहीं फैलता. हमने देखा है कि जो स्टेट इलेक्शन कमीशन के जो रीसेंट इलेक्शंस थे, वहां पे सारे स्टैंडर्ड प्रोटोकॉल्स फॉलो हुए जाते हैं. वहां पे सोशल डिस्टेंसिंग के लिए सारी चीजें आपको बताई जाती है, पर रैलियों में कहीं ना कहीं ये मिसमैनेज होता है. आप इलेक्शन लड़िए, महेश भाई को मैं बोल रहा हूं, जितने इलेक्शन लड़ने आप उतने लड़ते जाइए, पर रैलियों पे कहीं ना कहीं रोक लगनी चाहिए. अगर आप जनता से प्यार करते हो, जनता तो आपसे प्यार करती है, जनता तो आपको बहुत वोट देती है और बहुत प्यार करती है और करती रहेगी. पर सवाल यह है, क्या आप जनता के साथ प्यार करते हो? क्या आप रैलियां छोड़ सकते हो जनता के लिए, जो जनता आपसे प्यार करती है? यही चीज है. कोरोना आपको जब आप वोट देने जाते हो तब नहीं आपके ऊपर फैलता है ईशुदान भाई, जब आप रैली में जाते हो, जहां पे ज्यादा लोग इकट्ठे होते हैं, वहां से कोरोना फैलता है. ये मैं नहीं बोल रहा, ये प्रधानमंत्री जी बोलते हैं. प्रधानमंत्री जी बोलते हैं, हमारे चीफ मिनिस्टर साहब बोलते हैं कि ज्यादा से ज्यादा लोग अगर एक जगह इकट्ठे होंगे तो वहां पे कोरोना फैलने के चांसेस बड़े हुए हैं. और वहां पे आप बोल रहे हो कि इलेक्शन करो, बिल्कुल करिए, पर रैलियां मत करिए. यही चीज है डिफरेंस. हमको ये नहीं करना. हम लोग महेश भाई की इस बात से बिल्कुल सहमत है, हरि भाई, मैं या गीता बहन, हम सब इस चीज से सहमत है. इलेक्शन करिए अगर आपको करने हैं, आपको लेट नहीं करना. संविधान का
आप मान करते हो, आप सुप्रीम कोर्ट का मान करते हो, बिल्कुल मान रखिए, पर जनता का प्यार भी साथ में रखिए। आप रैलियां मत करिए। जिस दिन आप रैलियां रोक दोगे, आप देखोगे कोरोना का जो स्तर बढ़ता जा रहा है, इमीडिएटली वो रुक जाएगा, क्योंकि हमने बीआरटीएस रोक दी है, एएमटीएस रोक दी है, वो छोटे छोटे दुकानें जहां पे कॉफी चाय पीने लोग आते हैं वहां पे रोक दी है। बस रैलियां हमने नहीं रोकी है, क्योंकि गांधीनगर के लोग समझदार है, बाकी सारे जो शहरों के लोग हैं वो बेवकूफ है। वो बेवकूफ लोगों के लिए और गांधीनगर के समझदार लोगों के लिए हमको समझना पड़ेगा। पॉलिटिकल पार्टीज जो सबसे समझदार है, उनको इतनी चीज समझनी है कि रैलियां करने, जो कॉमन सेंस है सुदान भाई, जहां पे भी जैसे हम 5 लोग अगर एकदम एक साथ बैठेंगे तो कोरोना का चांसेस हम सब में बढ़ जाता है। आपके स्टूडियो में आप सोशल डिस्टेंसिंग रखते हो, सब जगह हम सोशल डिस्टेंसिंग रखते हैं, गाड़ी में भी हम अपने बाजू वाले पार्टनर के साथ भी सोशल डिस्टेंसिंग रखते हैं। नहीं रखते तो हमको पुलिस वाले पकड़ लेते। तो रैलियों में वही पुलिस वाले क्यों नहीं पकड़ते? और सबसे पहले तो उनको पकड़ना चाहिए जो स्टेज पे है। और वो आप बताइए, पिछले ये सारे इलेक्शन में स्वराज की चुटनियां जो हुई है, स्थानिक स्वराज की, वहां पे कितने आपने चेहरों पे मास्क देखा? दूसरा मास्क देखा होगा, पर N95 का मास्क आपने नहीं देखा होगा। तो ये वाली चीजें, रैलियां रुकनी चाहिए। और ये रैलियां ईशुदान भाई, ना आप, ना मैं, ना हरि भाई रोक सकते हैं, ये सिर्फ गीता बहन और महेश भाई रोक सकते हैं। अगर ये चाहते हैं रोकना और जनता से प्यार करते हैं तो इनको जरूर रोकना चाहिए कोरोना के लिए। ठीक है। હજી એક વિરામનો સમય થયો છે। આપનું સ્વાગત છે। રાજુભાઈ જુનાગઢથી જોડાયા છે। જી રાજુભાઈ। ઈસુદાનભાઈ, હું એક હિન્દુનો દીકરો બોલું છું અને જે બોલું એ સત્ય બોલું છું। તમે સાંભળજો મારી વાત। બિલકુલ। પ્લાસવા એટલે જુનાગઢથી 5 કિલોમીટર મારું ગામ આવ્યું છે। પ્લાસવા યુવનગરની વચ્ચે એક જોડતો રોડ બને છે। હવે રોડની અંદર છે ને ગામના ખેડૂતો 1 કરોડ અને માથે કંઈક છે ને 37 લાખ રૂપિયાનું કામ છે। હવે ગામ લોકો રોડ બને છે એટલે બધા ખાડો કરીને ચા પાણી કઈ કરે અને મજૂરને પાઈ છે। બીજા નંબરની જે એસ્ટિમેટ ની અંદર છે ને વાંધો લીધો બધાએ, ગામના વેરાથી એસ્ટિમેટ ની કોપી માંગી। તો એને એમ કહેવામાં આવ્યું કે ભાઈ અમે હવે વ્યવસ્થિત કરશું। તો 14 થેલીનું કામ હતું ને હવે 10 થેલી નાખે। એક વસ્તુ સમજો, સમાધાન કર્યું। કે માણસો એવું નક્કી કર્યું કે ભાઈ 10 તો 10, ચાલો આ વાંજિયાની દીકરાનો જન્મ થયો કે પોલિયાવાળો તો પોલિયાવાળો, એવું સમજે રસ્તો નહોતો કે જેવો થાય એવો। તો આ મહેશભાઈ ને મારું એમ કહેવાનું છે કે તમે આવી અને જુઓ, હું એક શબ્દ પણ જો બોલતો હોય ખોટું તો હિન્દુસ્તાનની અંદર જેટલી ગાયું કપાય છે ને એનું બધું પાપ મારી ઉપર લાગે। તમારી ટીમને મોકલો ભાજપની, અમે ભાજપને ખોબલે તોબલે મારા ગામે ગઈ ચૂંટણીમાં। એટલે સિમેન્ટની વાત કરો છો? આ સિમેન્ટ જે મિલર ઘોડો ફરતો હોય ને, જે ઘોડો, તો તમે છે ને એક લોકલ જુનાગઢમાં રાજેશ ચુડાસમાને કે કોઈ ધારાસભ્યને પણ એક અરે ભાઈ છે ને કિરીટભાઈ પટેલ છે ને, કિરીટભાઈ પટેલ જિલ્લા પ્રમુખ, એને મારા લોકોએ ગામના બધા ખેડૂતે બધાએ જાણ કરી, અવારનવાર ઓછામાં ઓછી 8 થી 10 વખત જાણ કરી, કોઈ એટલે કોઈ ધ્યાન નથી આપ્યું। હાલો થઈ જશે ને કહી દઉં છું। હકીકતની અંદર વસ્તુ એ છે કે બધા છે ને એમાં મિલી ભગત એવું લાગે છે, કારણ કે તમે આવીને જોઈ જુઓ એક વખત। બિલકુલ। મહેશભાઈ પણ વાત કરશે, હું પણ ચેક કરાવી લઈશ। ખૂબ ખૂબ આભાર રાજુભાઈ। બહુ જ સત્યતાથી બોલતા હતા, કારણ કે અંદરથી બોલતા હતા, નાભીમાંથી હોય ને, નાભીનું છે ને એ નાભીમાંથી હું આપને કહી દઉં કે જે દિલ છે ને ત્યાંથી જે આવતું હોય, જ્યાં દંભ વગરનો હોય, એ સત્ય હોય, સચ્ચાઈ હોય। એક રમેશભાઈ અમદાવાદથી જોડાય છે। જી રમેશભાઈ। હા ઈશુદાનભાઈ, જય માતાજી। જય માતાજી। હા સાહેબ, આમાં બધા કોંગ્રેસ વાળા, ભાજપ વાળા બધા બેઠા છે। હા, આ બધા બહુ હોશિયાર છે સાહેબ। તો છે જ ને। હેલો, એટલે તો સત્તા કરતા હોય। હા, ગાંધીનગર આઈપીએસ અધિકારી એમ કે છે કે ગાંધીનગરમાં શિક્ષણ વાળા બધા એજ્યુકેટેડ માણસ છે, બાકી બધા અભણ રહે છે। એ અધિકારી આટલા મોટા અધિકારી એમ કે ગાંધીનગરમાં શિક્ષણ છે, બાકી બધે અભણ રહે છે। બહુ સાચી વાત કરી રમેશભાઈ, ખૂબ ખૂબ આભાર। હા, કાપતાની સાહેબ એક વાત સાંભળી લો। જી જી બોલો। કે સાહેબ આ લોકો એવું છે કે કોઈની માને કોઈ ડાકણ કે ના કે, પોતાની માને ડાકણ કે કોઈ ના કે। અને સગવડી રાજકારણ છે, સગવડી ધર્મ હોય તો સગવડી રાજકારણ ચાલી રહ્યું છે। પણ તમારા બધાની બદુઆ છે ને એ બહુ કામ કરી જાય। આપણે કોઈ પહોંચે નહીં ને એટલે એમ કે ઈશ્વર પહોંચે, એમ એવું કઈ કે એટલે એની કોઈ પણ નેતા હશે કે અધિકારી હશે, જ્ઞાત પણ હશે ને ત્યાં પહોંચી જશે, એવું મેં સાંભળ્યું છે શાસ્ત્રોમાં। ખૂબ ખૂબ આભાર રમેશભાઈ। જયારે કોઈ ન પહોંચે ને ત્યાં પછી હું તમને કહું કે દુઆ ને બદુઆ પહોંચીએ। તમારી શરૂઆત સાહેબ, પ્રગતિની શરૂઆત કોઈ આશીર્વાદ ને દુઆથી થતી હોય છે, અને પતનની શરૂઆત બદુઆથી। જી ગીતાબેન। મહેશભાઈએ વાત કરી કે સરદાર પટેલ સ્ટેડિયમ જયારે ખીચોખીચ ભરાયું,
પછી કે અમે કે પ્રેક્ષક વગર મેચ રમવાનું શરૂ કર્યું. તમે સાંભળજો. એટલે આપણે ઓલી કહેવત છે ખબર કે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા વાગવા. એટલે એમને વાત કરી પેલા ખીચોખીચ ભરાઈને એટલી બધી જાહેરાતો કરીને એટલું બધું માર્કેટિંગ, કારણ કે આ લોકોની સિસ્ટમ છે ને માર્કેટિંગ પાવર બહુ મજબૂત છે. એટલે ત્યારે ખીચોખીચ ભર્યા, ટિકિટો વેચી બેફામ. ત્યારે ને કોરોના ગજબનો, આપણને આમ એના ઉપર શાયરીઓ કરવાનું મન થાય કે એક જ ઘરમાં સૂતા, એક જ બેડમાં સૂતા પતિ પત્ની ને કોરોના ના થાય, ગાડીમાં 2 જણ બેસે તો પાછો કોરોનાનો ચેપ લાગી જાય. એટલે આપણને આ બધું આમ વિચારીએ ને, સ્ટેડિયમ ખચાખચ ભર્યું ત્યારે કોરોના ના થાય ને પાછો અચાનક કોરોના આવી જાય. એટલે આ બધી વસ્તુ આપણે કહેવાય એકવાર આપણા હાથમાંથી છૂટી જાય છે અને પછી આપણે આવી મસ્ત વાહવાઈઓ લૂંટીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ. તમારી જવાબદારી છે ભાઈ, આ તમે કરો છો, એમાં કોઈ તમે પ્રજા ઉપર ઉપકાર નથી કરતા. એટલે આવી બધી વાતો કરીને અમે આમ કર્યું, અમે આમ કર્યું. કોરોનાની મહામારીમાં ભાઈ અમે કામો કર્યા છે, અમે લોકોની અમારાથી થતી મદદો કરી છે. એટલે એવી ખોટી વાહવાઈઓ લૂંટવાની બદલીમાં તમે સારી સુફિયાણી વાતો કર્યા વગર રિયલ પરિસ્થિતિ ગુજરાતની અંદર શું છે એના ઉપર વિચારો, સામાન્ય જનતા ઉપર વિચારો. અને મારે એ વાત કરવી છે કે BRTS ને MTS આપણે બંધ કરી, સારી વાત છે, બંધ કરી. પણ બેફામ જયારે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે એટલે માણસને પાછો બાઇક લઈને નોકરી કરવા જવું જ પડશે. એ તો ચાલવાનું નથી, એનું ઘર કેવી રીતે ચાલશે? પછી રિક્ષાવાળા બેફામ પૈસા લૂંટશે. પણ તમે કંઈક એવો નિયમ બનાવો કે વ્યવસ્થિત આ તમારે રિક્ષાની અંદર બેસે તો કોરોના ના ફેલાય, MTS ને BRTS ની અંદર કોરોના ફેલાય. થોડો સમજી વિચારીને તો નિર્ણય લો, સમજી વિચારીને તો કંઈક તમે જાહેરાત કરો, ગાઈડલાઈન પાડો. પણ તમે કશું વિચાર્યા વગર રૂપાણી સાહેબ કંઈ બીજું બોલે, બીજા પાછા મંત્રી સાહેબો કંઈક બીજું સ્ટેટમેન્ટ આપે, પાછા ટ્યુશન ક્લાસો બંધ થાય. અને આ તમે જુઓ પ્રજાની પેરેન્ટ્સો સાથે કેવી મજાક થઈ રહી છે. સ્કૂલ ફીના નામે સ્કૂલો ખોલી, ફીઓ ભરાઈ ગઈ, બધું થઈ ગયું, હવે બધું બંધ. તમે કેવી રીતે જનતાને ડફોડ બનાવો છો? તમે એ તો જુઓ, તમે વિચાર તો કરો. આજે મારો દીકરો ત્યાં મારો ધંધો રોજગાર નથી ચાલતો, મારે 70,000 રૂપિયા ફી ભરવી પડી, મારી પાસે નથી પૈસા, શું કરું? મજબૂરી છે મારી. આ બધી પરિસ્થિતિઓને લઈ વિરોધ કરો, સમજાવો. બિલકુલ હું પોતે વિરોધ કરું છું. એક્ઝામ નહીં તમારી માન્ય ગણાય, આવી ધમકીઓ આપવામાં આવે છે કોલેજની અંદર. તમે કેમ કશું નથી કરતા? સ્કૂલોની અંદર અમે કમસે કમ કોંગ્રેસે લડાઈ કરી કે તમે વધારે નહીં તો 25% તો ફી માફી કરો, તો ના કર્યું. કશું ના થયું. 25% ફી કોના કઈ સ્કૂલમાંથી બંધ, કઈ સ્કૂલમાં માફી મળી? મારો કહેવાનો મતલબ નહીં કોલેજોની અંદર, નહીં સ્કૂલોની અંદર શિક્ષણ બેફામ લૂંટ કરે છે, છતાંય તમે કશું નથી બોલતા. મેં મારા છોકરાની ફી ભરી છે, 25% નથી આપી? ના, નથી આપી. મેં મારા હાથે 70,000 રૂપિયા ભર્યા અને હું તમને પહોંચ આપીશ. મહેશભાઈ દીકરાને 25% માફ થઈ હતી. હું પ્રૂફ આપીશ. મારો સન GLS ની અંદર ભણે છે. હું તમને આ ટીવી ના સ્કૂલ વાળા કોંગ્રેસ વાળાને સમજે છે કે આની કરવા જેવી નથી. એવું કેવી રીતે? નિયમ તો બધા માટે સરખા છે. જો આમાં છે ને તમારી મજાક મસ્તી, તમે લોકો માટે વિચારતા નથી. ખરેખર થઈ અને ઉભા રહો, મારી વાત પૂરી કરી દઉં પછી તમારે જે કહેવું હોય કહેજો. પણ નિયમો છે ને ઈશુદાનભાઈ, ખરેખર પબ્લિક પીડાઈ રહી છે. ભલે આપણે પક્ષમાં છીએ ને અહીંયા બેઠા બેઠા બધા સારી વાતો કરીએ છીએ, પણ વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલે ખૂબ અલગ છે. તમે ધારાસભ્યોના માસ માટે તમે 500 નો દંડ કહો, કેટલી હદે વ્યાજબી છે. એ ભલે કોઈ પણ પક્ષનો હોય, પણ એ વ્યાજબી કઈ રીતે છે? તમે જનતા એને બચારાને રોજની 1000 રૂપિયાની કમાણી નથી, જે કમાણી નથી, તમે નેતાઓ પાસે દંડ નથી વસૂલતા. જયારે CR પાટીલ પ્રમુખ બને છે, CR પાટીલ પ્રમુખ બને છે, એ પ્રમુખ બને ત્યારે સુરતની અંદર ગરબા ગવાય છે, રાજકોટની અંદર ગરબા ગવાય છે. અત્યારે પાછી ગુજરાતની અંદર ગાઈડલાઈન આવે છે, તોય તમે બર્થડે ઉજવો છો, જન્મદિવસ ઉજવો છો, તો તમારા માટે કોઈ નિયમ નથી લાગુ પડતા. તમે જનતા માટે નિયમો લાગુ પડે છે. તો મારું કહેવાનો મતલબ એ છે 30 સેકન્ડ કેવું તમારે? 30 સેકન્ડ મહેશભાઈ, 30 સેકન્ડ બોલો. તમારી વાત મેં 100% સાચી છે કે અમારે સમજવું જોઈએ, કારણ કે અમે સત્તામાં છીએ. ગીતાબેન, તમને ખ્યાલ નહીં હોય એટલા માટે હું આપને કહું છું કે માત્ર મેચ અહીંયા જ નથી રમાણી. છત્તીસગઢમાં આપનું રાજ્ય છે, ત્યાં પણ આ મેચ રમાણી છે. એટલે પાડોશની અંદર પણ નજર કરવી, કોંગ્રેસની સરકાર છે એમ તો કે શાંતિથી સાંભળો. આપણે માની લઈએ હરિભાઈ, આપણે માની લઈએ ગુજરાતમાં ઇલેક્શન હતું,
કોંગ્રેસે રેલીઓ કરી, ભાજપે રેલીઓ કરી અને અહીંયા બધાએ સંક્રમણ વધ્યું. હવે અહીંયા તો તમે નમે રેલીઓ કરી એટલે સંક્રમણ વધ્યું. એટલે પણ તમારી સરકાર હાલે છે મહારાષ્ટ્રમાં એમને સંક્રમણ વધે છે, વગર રેલીએ સંક્રમણ વધે છે, આયા કરતા 25 ગણું વધે છે. એની થોડીક તમે ચિંતા કરો. પણ એની બીજી વાત, બેન, બીજી વાત, અમે 25% અમારા દુર્ભાગ્ય કોંગ્રેસ સમયનો અભાવ છે. તમારું દુર્ભાગ્ય કેવું છે કે આખા ગામને 25% ફીની રાહત મળી. આને બૂમો બાપડી પાડીને થાકી ગયા ઈસુદાનભાઈ, અમારી સરકારે ફી 25% રાહત કરી, પણ આ સંચાલકો કોંગ્રેસના આગેવાનોને હું કેમ 25% રાહત નથી આપતો? મને એ નથી સમજાતું. આ તો તમારું દુર્ભાગ્ય કહેવાય. ચાલે જ નહીં. આ તો તમારે મોરચો કાઢવો પડે. રાહત આપવા જેવી નથી. એટલે પણ રાહત આપી જ નથી તો સમયનો અભાવ છે. મહેશભાઈ, ગીતાબેન, હરિભાઈ, મનસ્વીભાઈ અને મિતાલીબેન, તમારો સબનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો ન જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારી વિનંતી છે કે જેણે 25% ફી માફી નથી તો ડીઓને ફરિયાદ કરે. 25% માફીનો સરકારે નિર્ણય કરેલો છે અને શિક્ષણ સચિવને પણ તમે ફરિયાદ કરી શકો છો અને તમારા ઓળખીતા હોય ભાજપના ધારાસભ્ય સાંસદો એને પણ કહી શકો છો અને શિક્ષણ મંત્રીને પણ કહી શકો જ્યાં માફી ન થઈ હોય. એટલે આ વચ્ચે હું બોલી દઉં એટલે મારે ચિંતા નહીં, કારણ કે અલ્ટિમેટલી તમને લાભ થવો જોઈએ. તો ફરીથી આવતીકાલે મળીશું.